ઉભા રહ્યા કે સમજ ના પડે કે શું છે, કોઈ ચિત્રકારને આ શું છે, તો કે આ ટેબલ છે. આવું ટેબલ, એ ટેબલ ક્યાં છે? તો કે તમે નીચે આમ ટેબલ નીચે સુઈને પછી ટેબલ ઉપર જુઓ, ટેબલ તરફ જુઓ અને કેવું દેખે એવું આ ટેબલ છે. એટલે ટેબલને જોવાના અનેક દ્રષ્ટિબિંદુ હોઈ શકે. ઉપરથી જુઓ, નીચેથી જુઓ, બાજુમાંથી જુઓ. એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં બધા સેક્શન બતાવે. આમનું ઊભું સેક્શન, આડું સેક્શન, ઊભું વગેરે જુદું દેખાય બધું. એક જ વસ્તુ. અંતે બધા વિકલ્પો છે, એક જ તત્વ જે છે એને જોવાની જુદી રીત છે. પણ જ્યારે એક જ વસ્તુ અનેક રીતે જોઈ શકાય ન થાય તો કે અનેક એ વસ્તુનો વિલાસ છે. આજે દાર્શનિક કદી ખોટું નથી, પરંતુ એક જ તત્વ છે એ જ અનેક રૂપે ભાસરી હોવાના કારણે એના એક રૂપને જોનારા દાર્શનિક અને એક રીતે માને, બીજું રૂપ જોનારા દાર્શનિક બીજી રીતે માને. આમ દરેક દાર્શનિક જાણે કે જુદું રૂપ દેખાઈ રહ્યો હોય, જુદા છે જ આ બધા. એ કહે છે ખોટું નથી, પણ પૂરેપૂરું સાચું પણ નથી. તેથી જે કહે છે બરોબર છે, એ જ્યાંથી કહે છે ત્યાંથી જોઈએ તો. આમ દરેકની દ્રષ્ટિ જુદી હોવાના કારણે જે જ્યાં બેઠેલું હોય ત્યાંથી જે દેખાય એને મારે સત્ય છે. આ બધા દાર્શનિકો સિન્સિયરલી આ વાત કરે છે, બહુ પ્રામાણિકતાથી, નિષ્ઠાથી. એટલે કોઈને રવાડે ચડાવવા માટે, માત્ર પોતાનું મત સ્થાપિત કરવા માટે એવું કંઈ નથી. પણ જેવું એ લોકો જુએ છે એવું આપણને કહે છે. પરંતુ આ બધા દાર્શનિકોને અભિપ્રાય જુદો જુદો છે. એ બતાવે છે કે એ લોકો કદાચ જુદા સ્થળે જોઈ રહ્યા હોય, જુદી દ્રષ્ટિથી જોઈ રહ્યા હોય, એને કારણે આપણને જાણે કે જુદા ચિત્રો જોવા મળે છે. એક જ વ્યક્તિનું ચિત્ર ઉપરથી કેવું દેખાય, બાજુમાંથી, પાછળથી, સાઈડમાંથી, સીધું. ફોટા કેટલાય આપણે જોઈએ તો કેટલા બધા પ્રકારના ફોટા હોય છે ને. ઘણા લોકો આમ નીચે બેસીને ફોટો તો આપણે આમ તાળ જેવા એવા દેખાય, કોઈ ઉપરથી લે ત્યારે આપણે આમ ઠીંગણા દેખાઈએ, કોઈ બાજુમાંથી લે. ઘણી વાર ખબર જ ના પડે કોનું ચિત્ર, સ્વામી આપનું છે કયું દ્રષ્ટિબિંદુ. એટલે આપણે કહીએ કે ચિત્ર લીધા પહેલા કહું વળ તો ત્યાંથી ના લે, આમ ના કરે, આપણે એને સૂચના આપવી પડે કે વિચિત્ર વિચિત્ર ચિત્રો આવે એના કરતા પણ ખાતા હોય એને લે, એને વિચાર કે વાત કરતા હોય એને કંઈક થતું હોય એવું હોય ને, બહુ વિચિત્ર પિક્ચર આવતા હોય. આપણે જ છીએ, ભલે જોયું ગમે કે ના ગમે જુદી વાત છે, ખોટું નથી, કોઈ પારમાર્થિક નથી. ઇત્યતઃ ન પરમાર્થ કલ્પના યદિ ભાવ. અને મારા કલ્પના એ વિકલ્પ, તો આ બધા જ વિકલ્પ એ પારમાર્થિક નથી. તો આ બધા વિકલ્પો ધરાવનારો જગત છે એનો એવો જ થયો. આ જગત કેવું છે? આ બધા પ્રકારના વિકલ્પો ધરાવનારું છે. એટલા માટે આ બધા વિકલ્પોનું વર્ણન કર્યું, કે જગતનું વર્ણન કર્યું. જગત કેવું છે? આ પ્રકારના વિકલ્પો ધરાવનારું છે. અગત્યની વસ્તુ શું છે? આ બધા વિકલ્પો ઉત્પન્ન થયા પહેલા એ કઈ સ્થિતિમાં હતા? બીજસ્ય અંત અંકુર. તો આ બધા વિકલ્પો એમની ઉત્પત્તિ પહેલા એક પરમ બ્રહ્મ સાથે ઐક્ય ધરાવતા હતા. અર્થાત ત્યારે વિકલ્પોનું કોઈ અસ્તિત્વ જ ન હતું. સદૈવ સૌમ્ય ઇદમગ્રાસિત એક સત કે પરમાત્મા માત્ર હતો. આ વિકલ્પોનું ત્યારે કોઈમાં ભાન ન હતું. એનો અર્થ એ થયો કે આ વિકલ્પો સંપૂર્ણ બાધિત થઈ ગયા. આ પહેલાનો તો સમયમાં ના કરીએ, પણ આ સર્પની પહેલા રજ્જુ હતું. એ પહેલા એટલે જ્ઞાનની દ્રષ્ટિએ આપણે કરીએ તો ત્યાં રજ્જુમાં સર્પનું કોઈ અસ્તિત્વ નથી. ભલે એ જ રજ્જુ માટે કોઈ કે આ સર્પ છે, કોઈ કે આ માળા છે, કોઈ કે આ દંડ છે, કોઈ કે આ ભૂછિદ્ર છે, એમ ભિન્ન ભિન્ન વિકલ્પ કરવામાં આવે એક જ રજ્જુ માટે. આ ખોટું છે એમ નહીં કહીએ. એ જ્યાંથી જુએ છે ત્યાંથી રજ્જુને પ્રકાર જોઈ શકાય.
એવું પણ નથી કે એની જોવાની આ રીત છે. વાત એવી છે કે રજ્જુ પોતાની જાતના ભિન્ન ભિન્ન રૂપે દેખાડે છે. આમ સર્પ, માલા, ધારા, ભૂછિદ્ર, દંડ આ બધા કેવા છે? આ બધા રજ્જુના વિલાસ છે. રજ્જુમાં રહેલી માયાના વિલાસ એમ કહી શકાય. એટલા જ માટે યંત્રારૂઢાની માયા ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે ભ્રામેન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. આ માયાથી જ્યાં બધાને ભ્રમણ કરાવે છે, જુદું દેખાડે છે બ્રહ્મ જ. એ જ પોતાને 6 તત્વો રૂપે દેખાડે, અને 24 રૂપે દેખાડે, અને 30 રૂપે દેખાડે, અને 36 રૂપે દેખાડે છે બ્રહ્મ. 24 ને 36 ના વસ્તુ છે દેખાવ છે. આ બધા દેખાવ, આ બધી જ કલ્પના, આ બધા જ વિકલ્પો સૃષ્ટિ પહેલા અર્થાત અજ્ઞાન ન હોય ત્યારે એમ બ્રહ્મ માત્ર જ છે. અર્થાત આ બધા જ વિકલ્પો બ્રહ્મમાં બાધિત થઈ જાય છે. અર્થાત પોતાનું કોઈ પ્રકારનું અસ્તિત્વ છોડ્યા વગર એક બ્રહ્મ માત્ર બની જાય છે. વિમતમ પ્રાગુત્પત્તે ન ઈશ્વરાત પરમાર્થતઃ પૃથક સત. આ વિમતમ, આ જગત, આ બધા વિકલ્પો ઉત્પત્તિ પ્રાગ ઈશ્વરાત પરમાર્થતઃ ન સત. એની ઉત્પત્તિ પહેલા ઈશ્વર કરતા વાસ્તવિક રીતે ભિન્ન નથી. તત અત્યંત અવ્યક્ત લક્ષણત્વાદ. જેવી રીતે બધા અલંકારો સુવર્ણ કરતા ભિન્ન નથી, અર્થાત અલંકારો સુવર્ણ કરતા ભિન્ન સત્ય ધરાવતા નથી. કારણ કે સુવર્ણમાં અલંકારનો જરાય જુદા પડી શકે એમ છે જ નહીં. અત્યંત અવ્યક્ત લક્ષણત્વ. અલંકાર કેવા છે? સુવર્ણ કરતા અત્યંત જુદાઈ ન ધરાવનારા, કોઈ પ્રકારની જુદાનો અભાવ છે એવી જાતના અલંકારો. અર્થાત ત્યારે માત્ર સુવર્ણ જ છે, અલંકારનું કોઈ નામ નિશાન નથી, અથવા અલંકાર પણ સંપૂર્ણ બાધિત થઈ ગયો. યદ એવમ તદેવમ યથા બીજાવસ્થા અંકુરહેતી. જેમ અંકુર બીજમાં હોય ત્યારે બીજ કરતા જરા પણ જુદી સત્તા ધરાવતું નથી, ત્યારે અંકુર દેખાતું નથી. દૃષ્ટાંત છે, અલંકારો કોઈ પ્રકારની સત્તા સુવર્ણ કરતા ભિન્ન ધરાવતા નથી. તેમાં જગત અનેક વિકલ્પોવાળું ઈશ્વર કરતા જરા પણ ભિન્ન સત્તા ધરાવતું નથી. બ્રહ્મમાં એનું કોઈ પ્રકારનું ભિન્ન જ્ઞાન જ નથી, એની કોઈ ઓળખ જ નથી. આ બધું એક જ ઓળખાય છે ત્યારે બ્રહ્મ. આત્મા વા ઇદમેવ એકાગ્ર આસીત નાન્યત કિંચન મિશત. માત્ર આત્મા એ પ્રકારનો જ ખ્યાલ ઉત્પન્ન કરે છે, બ્રહ્મ એ જ ખ્યાલ ઉત્પન્ન કરે છે. મારો અહંકાર એ ખ્યાલ ઉત્પન્ન કરે બ્રહ્મ, ત્યારે સમજવું કે મને બ્રહ્મનું જ્ઞાન થયું. કે વસ્તુ કયો ખ્યાલ ઉત્પન્ન કરે છે મારામાં? આ હું અત્યારે શું ખ્યાલ ઉત્પન્ન કરે? જીવું છું. એ હું જયારે એવો ખ્યાલ ઉત્પન્ન કરે બ્રહ્મ છું, ત્યારે એનું નામ બ્રહ્મ જ્ઞાન. એ જ કહેવામાં આવ્યું કે આ સમગ્ર જગત એની ઉત્પત્તિ પહેલા આવો જ ખ્યાલ ઉત્પન્ન કરતું હતું, બ્રહ્મ, બ્રહ્મ, સત, આત્મા. હવે આગળ કહે છે જગત બ્રહ્મણો ઐક્યમ સાર્વકાલિકમ પ્રાગ. શું એવું છે કે ઉત્પત્તિ પહેલા જગત બ્રહ્મ છે અને ઉત્પત્તિ પછી નથી? જગત બ્રહ્મણો ઐક્યમ સાર્વકાલિકમ. આ જગત ને બ્રહ્મનું ઐક્ય, ઐક્યનો અર્થ એ છે કે જગતની બ્રહ્મ કરતા કોઈ ભિન્ન સત્તા નથી. જે છે એ તત્વ એ બ્રહ્મ જ છે, બાકીનું બધું માત્ર આભાસ છે અને સાર્વકાલિક છે. ઉત્પત્તિ પહેલા જ નહીં, ઉત્પત્તિ પછી પણ ખરું અને પ્રલયમાં પણ ખરું. ટીકાકાર કહે છે 44મા શ્લોકમાં 53મા પાના પર ઈશ્વરા જગદ પૃથક્ત્વભાવમ ઉત્પત્તિ પ્રાગવસ્થાયામ ઉપવાદ્ય. જગત ઈશ્વરાત પૃથક્ત્વભાવમ પૃથક્ત્વ અભાવમ ઉત્પત્તિ પ્રાગ. કે આ જગત ઈશ્વર ઉત્પત્તિની પહેલા આ જગત ઈશ્વર કરતા કોઈ પ્રકારનું પૃથક્ત્વ ધરાવતું નથી.
આમ પૃથક્ત્વને ગુણ કહેવામાં આવે. પૃથક્ત્વ અભાવ. જ્યારે એમ કહેવામાં આવ્યું કે જેવી રીતે ઉત્પત્તિ પહેલા અંકુર બીજ કરતા કોઈ પ્રકારનું પૃથક્ત્વ જુદાઈ ધરાવતો નથી, તે જગત પ્રાણીની ઉત્પત્તિ પહેલા બ્રહ્મ કરતા કોઈ પ્રકારની જુદાઈ ધરાવતો નથી. ઉપપાદ્ય આ પ્રકારે તર્કથી દલીલથી સમજાવીને સ્થિતિ અવસ્થા તત્ ઉપાદયતી. સ્થિતિ અવસ્થામાં પણ અર્થાત ઉત્પન્ન થયા પછી પણ આ જગત બ્રહ્મ કરતા જરા પણ ભિન્ન સત્તા ધરાવતું નથી. એટલે કહેવામાં આવ્યું કે જ્યારે કોઈ વસ્તુ બીજા કરતા અલગ જ્યારે ન ભાસ હોય ત્યારે સમજવું કે બે વસ્તુ એક જ છે. જેમ કે આ ઘડો માટી કરતા ક્યારે અલગ ભાસતો જ નથી. એટલે કે માટીને ઘડો જ્યારે ભાસે ત્યારે માટી ભાસે જ. આમ ઘડાનો ભાસ ક્યારે પણ માટી કરતા અલગ ના થાય. એટલે માટીને ઘડો સાથે જ ભાસતા હોય તો એક જ છે, બે નથી. ક્યારે પણ અલગતા ના હોય તો સમજો બે એક જ છે. એમ બૃહદારણ્યક ઉપનિષદ સમજાવ્યું કે આ જગત ક્યારે પણ ચૈતન્ય કરતા ભિન્ન ભાસતું જ નથી. જ્યારે જ્યારે જગતનો ભાસ થાય ત્યારે ચૈતન્યનો પ્રકાશનો જ્ઞાનનો ભાસ થાય જ છે. કોન્શિયસનેસ ભાસ થાય જ. એ સિવાય તો કશાનો ભાસ થઈ જ ના શકે. કોઈ પણ નામ રૂપ ક્યારે પણ કોન્શિયસનેસ જ્ઞાન ચૈતન્ય કરતા ભિન્ન ભાસતું જ નથી. એની સાથે ચૈતન્ય ભાસે જ છે. જેમ ઘણાની સાથે માટી ભાસતી જ હોય તેવી રીતે કોઈ પણ નામ રૂપ ચૈતન્ય ભાસતું છે, મળે એ ચૈતન્ય કરતા જુદું જ નથી. બે નથી, એક જ છે. અંતે જગત ભાસે ત્યારે પણ બ્રહ્મ ભાસી જ રહ્યું છે. એવું ક્યારે પણ ન બને કે જગત ભાસતો અને બ્રહ્મ ન ભાસતો. એવું જો હોય તો જગત બ્રહ્મથી ભિન્ન નથી, ભાસી રહ્યું છે ત્યારે પણ. તો એ વાત કહે છે 44મા શ્લોકમાં, ઈચ્છા જ્ઞાન ક્રિયા પૂર્વઃ યસ્માત સર્વાઃ પ્રવૃત્તયઃ સર્વેપી જંતવસ્તસ્માદ્ ઈશ્વરા ઇતિ નિશ્ચિતાઃ. યસ્માત સર્વા પ્રવૃત્તયઃ ઈચ્છા જ્ઞાન ક્રિયા પૂર્વઃ. કારણ કે જે કઈ પ્રવૃત્તિ છે હંમેશા ઈચ્છા જ્ઞાન ને ક્રિયા હોય પછી જ પ્રવૃત્તિ હોય. કોઈ પ્રવૃત્તિની પહેલા ઈચ્છા જ્ઞાન ને ક્રિયા હોવી જોઈએ તો પ્રવૃત્તિ સંભવી શકે. પણ ઈચ્છા જ્ઞાન ક્રિયા તો ઈશ્વરની શક્તિ છે. એટલે કોઈ પ્રવૃત્તિમાં હંમેશા ઈચ્છા જ્ઞાન ક્રિયા તો રહેલી જ હોય છે, પ્રવૃત્તિ હોય ના શકે. ઈચ્છા જ્ઞાન ક્રિયા તો ઈશ્વરી શક્તિ છે, ઈશ્વર છે. માટે દરેક પ્રવૃત્તિમાં ઈશ્વર રહેલો જ છે. કોઈ પ્રવૃત્તિને ઈચ્છાથી અલગ આપણે ના જોઈ શકીએ, જ્ઞાનથી અલગ ના જોઈ શકીએ, ક્રિયાથી અલગ ના જોઈ શકીએ. તમે જો ક્યારેય પ્રવૃત્તિ કરતા હો, કોઈ પણ પ્રવૃત્તિ થઈ રહ્યો ત્યારે એમાં આપણું જ્ઞાન હંમેશા સંકળાયેલું જ હોય. એ જ પેલી પ્રવૃત્તિને પ્રેરણા આપતું હોય, બુજાવતું હોય. ઈચ્છા સંકળાયેલી જ હોય. ભલે આપણે વિશેષ રૂપે ઈચ્છા ન કરતા હોય, પરંતુ જે ઈચ્છાથી પ્રવૃત્તિ પ્રેરાય છે એ ઈચ્છા પ્રવૃત્તિના સર્વ અવસ્થામાં સંકળાયેલી હોય. એ જ પ્રવૃત્તિને માર્ગદર્શન આપતી હોય. ઘરેથી આપણે કોઈ સ્થળે જવા આપણે નીકળ્યા હોઈએ સ્કૂટર પર, તો તે સ્થળે જવાની ઈચ્છા છે તો સ્કૂટર પર જઈએ, જે વળાંકો લઈએ, જે રસ્તો પસંદ કરીએ, જે કરતા હોય બધાની પાછળ પેલા સ્થળે પહોંચવાની ઈચ્છા રહેલી જ છે. એ જતો જતા પહોંચીએ પણ નહીં. અને સ્થળે કેમ પહોંચવાનું જ્ઞાન પણ રહેલું છે. કયો રસ્તો છે, કેમ જવું, આ રસ્તે ના જવું, ખાડા છે, જે કંઈ હોય તો એનું જ્ઞાન પણ રહેલું છે, ઈચ્છા પણ રહેલી છે અને જવાની ક્રિયા પણ રહેલી છે. આમ કોઈ પ્રવૃત્તિમાં જ્ઞાન ઈચ્છા અને ક્રિયા રહેલા જ છે. પ્રારંભમાં એ સ્પષ્ટ રૂપે રહેલા હોય, પણ જ્યારે પ્રવૃત્તિ થઈ રહ્યો ત્યારે પણ એ બેકગ્રાઉન્ડમાં, ભૂમિકામાં, એ ભૂમિકા ઈચ્છા ન રહી હોય તો કર્મ થઈ ના શકે, કર્મ અટકી જાય.
ક્યારેક ક્યારેક આપણે કોઈ પ્રવૃત્તિનો પ્રારંભ કરીએ ને પછી ઈચ્છા જતી રહે, નથી ખાવું, જાઓ નથી ખાવું. શરૂ કરીએ પછી હું છોડી દઉં, કેમ નથી ખાવું, ઈચ્છા નથી. ઘણા કહે પતી ગયો, ના થાય પછી આગળ. ઈચ્છા નથી. શરૂઆતમાં ઈચ્છા થઈ, જતી રહી. પ્રવૃત્તિ ના થાય તો પણ ના થાય, ઈચ્છા પ્રવૃત્તિ ના થાય. પેટમાં એવું થઈ ગયું છે સ્વામીજી એમને કંઈક ખાવાતું જ નથી એમ. ખાવાનું જોઈને કંઈક ખાય છે અંદરથી, પ્રવૃત્તિ થઈ શકતી નથી. આમ જ્ઞાન ના હોય, ઈચ્છા ના હોય, ક્રિયા ના હોય તો કોઈ પ્રવૃત્તિ શક્ય જ નથી. યસ્માત સર્વા પ્રવૃત્તિ ઈચ્છા જ્ઞાન ક્રિયા પૂર્વા. કારણ કે દરેક દરેક પ્રવૃત્તિ ઈચ્છા જ્ઞાન ક્રિયા પૂર્વિકા છે. તસ્માત સર્વ વિજંત ઈશ્વર હતી. પણ ઈચ્છા જ્ઞાન કે ઈશ્વરનું સ્વરૂપ છે. અને માટે જંતુ કોને કહેવાય? હંમેશા પ્રવૃત્ત જ હોય. અને હંમેશા ઈચ્છા જ્ઞાન ક્રિયાને અભિવ્યક્ત કરનારું હોય અથવા ઈશ્વરને અભિવ્યક્ત કરનારું હોય. એનો થઈ થયો કે જે કે જંતુઓ છે બધા ઈશ્વર જ છે. કહે છે ટીકાકાર, યસ્માત સર્વેષામ સર્વાહ પ્રવૃત્તયઃ. સર્વેષામ બધાની, સર્વાહ બધી જ પ્રવૃત્તિઓ ઈચ્છા જ્ઞાન ક્રિયા પૂર્વાહ. કારણ કે બધા જ જંતુઓની બધી જ ક્રિયાઓ ઈચ્છા જ્ઞાન ને ક્રિયા એની પછી થાય. તસ્માત સર્વે વિજંત ઈશ્વર નિશ્ચિતા. અંતેથી બધા જ જંતુઓ, હવે જંતુમાં તો અચેતન પણ આવી જાય, પવનમાં પણ ગતિ છે ને, પ્રવૃત્તિ છે. બધી જળ છે ને કઈ પ્રવૃત્તિ હોય છે ને, અણુ અણુમાં પ્રવૃત્તિ હોય છે. પવન વાઈ રહ્યો હોય, જળ વહી રહ્યું હોય, સૂર્યપ્રકાશ રહ્યો હોય, અગ્નિ બળી રહ્યો હોય, પૃથ્વી આધાર આપી રહ્યું હોય, આમ દરેક દરેક જેના પર જળ તત્વ એમાં પ્રવૃત્તિ છે ને. પ્રવૃત્તિ હોય એટલે જ્ઞાન હોવું જોઈએ. પૃથ્વી જે કરે એમાં જ્ઞાન હોવું જ જોઈએ. એ તો બેસી જાય એવું નથી થતું, છૂટી પડી જાય એમ પણ નથી થતું. આધાર આપે છે. અને આપણે જમીન ખોદીએ એમાં પીળી માટી નીકળે એટલે એમાં આટલી શક્તિ હોવાની, એટલા મકાન ઊભું રહી શકવાનું, ધારણ કરી શકવાની પૃથ્વીમાં ધારણ શક્તિ છે. એમાં કોઈકનું જ્ઞાન રહેલું છે, બરાબર વ્યવસ્થિત પૃથ્વીને બનાવેલી છે, એમાં ધારણ શક્તિ રહેલી છે. હવે એ ધારણ શક્તિ માટે ઈચ્છા હોય ને પૃથ્વીમાં આ પ્રકારની શક્તિ હોય, પણ શું કરવું જોઈએ શક્તિ આવે એ પ્રકારે પૃથ્વીને બનાવવી પડે. જ્ઞાન પણ હોય, એ જ્ઞાન ઈચ્છાની ક્રિયામાં અભિવ્યક્ત થયું ત્યારે પૃથ્વી આ પ્રકારની બને ને. એ પૃથ્વી હોય કે જળ હોય, અગ્નિ હોય કે વાયુ હોય, આકાશ હોય, જળ હોય કે ચેતન હોય, બધા પ્રવૃત્ત છે. એનું પોતાનું સ્થાન છે, પોતપોતાની પ્રવૃત્તિ છે, પોતપોતાના ફળો છે. એ શું બતાવે છે? ઈચ્છા જ્ઞાન અને ક્રિયા. આમ પૃથ્વી પણ સતત એની પ્રવૃત્તિ દ્વારા ઈચ્છા જ્ઞાન ક્રિયા પ્રગટ કરી રહી છે કે નહીં? અણુ પણ પોતપોતાની પ્રવૃત્તિ દ્વારા આ રીતે ઈચ્છા, એક અણુ પણ વહેતો ફરતો હોય, વિજાણુ, ઇલેક્ટ્રોન, પ્રોટોન ગમે તે, એમાં પણ ભલે આમ લાગે મેડનેસ લાગે, ગાડાની જેમ બધા ઘૂમી રહ્યા છે, જોવા જેવા જગત આમ ગાડાની જેમ ભ્રામયન સર્વભૂતાની બધું ભમી જ રહ્યું છે, કલ્પના પણ ના આવે એવી ગતિથી. There is a method. એ બધાની અંદર પણ વ્યવસ્થા છે, જ્ઞાન છે, ઈચ્છા છે. એકલું જ્ઞાન ના ચાલે, ઈચ્છા તો જ પ્રવૃત્તિ થાય. એકલી ઈચ્છા પણ ના ચાલે, ક્રિયા પણ જોઈએ. આમ ઈશ્વરની ઈચ્છા, ક્રિયા અને જ્ઞાન, બસ. મહર્ષય સપ્ત પૂર્વે ચત્વારો મનવસ્તથા મદભાવ માનસા જાતઃ યેષામ લોક ઇમાઃ પ્રજા. તો ભગવાન કહે છે કે મારા માનસ પુત્રો મહર્ષય, 7 મહર્ષિ, સપ્ત
चत्वार चार संत कुमार, मनो 14 मनुओ, इच्छा शक्ति, क्रिया शक्ति, ज्ञान शक्ति। मनु जैसे क्रिया शक्ति, सनत कुमार ज्ञान शक्ति, सप्त ऋषियो इच्छा शक्ति। मद्भावा मानसा जाता, आ બધા મારા મનમાંથી ઉત્પન્ન થયેલા છે। મદ્ભાવા અર્થાત મારી ભાવના કરવાને કારણે મારી શક્તિનો સંચાર જેમનો થયેલો એવા છે। યેષામ લોકે ઇમા પ્રજા, આ જગતમાં જે બધી પ્રજા છે એ સપ્તર્ષિઓ, સનત કુમારો અને મનુઓની જ પ્રજા છે બધી। એટલે દરેક દરેકનું કુળ હોય, દરેક દરેકનું ગોત્ર હોય, આ બધા કારણ ઋષિની પ્રજા છે, મનુઓની પ્રજા છે। સનત કુમાર એક બિંદુ પરંપરા, નાદ પરંપરા બાવરી પ્રજા છે। આમ દરેક દરેકમાં પેલો ઋષિ દેખાય ખરો આપણને, દરેક દરેકમાં મનુ મહારાજ દેખાય, મનુઓ દેખાય, ઋષિઓ દેખાય, સનત કુમારો દેખાય। દરેકમાં કંઈક વૈરાગ્ય હોય છે, દરેકમાં કંઈક ઈચ્છા હોય છે, દરેકમાં સર્જન શક્તિ હોય છે, દરેકમાં કંઈક જ્ઞાન હોય જ છે। એ ક્યાંથી આવ્યું? આ ઈચ્છા શક્તિ, બધી કલ્પના શક્તિ, સર્જન શક્તિ ક્યાંથી આવી? ઋષિઓમાંથી। વૈરાગ્ય જ્ઞાન ક્યાંથી આવ્યું? સનત કુમારમાંથી। આ ક્રિયા શક્તિ ક્યાંથી આવી? મનુઓમાંથી। પણ એમનામાં ક્યાંથી આવી? મદભાવા માનસા જાતા, મદભાવા મારા ભાવના કરવાના કારણે, મારી જો તાદાત્મ્ય સેવાને કારણે, જેની સાથે તાદાત્મ્ય, એનું નામ ઉપાસના, જેની તાદાત્મ્ય સેવીએ એના ગુણ આપવામાં આવે છે। એટલે મારા ગુણ એમનામાં ગયેલા છે। હું જ પહેલા આ ઋષિઓ, સનત કુમારો મનુ રૂપમાં પ્રગટ થયો, એ દ્વારા આ સમગ્ર સૃષ્ટિ પ્રગટ થયો। આ બધી મારી જ લીલા છે, મારી ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિની લીલા। તસ્માત સર્વે જંતવ ઈશ્વરાહ એવ નિશ્ચિતાહ, માટે બધા જ જંતુઓ, જળ ચેતન જે કાંઈ છે એ ઈશ્વર જ છે એવું નિશ્ચય થઈ ગયો। બસ ઈશ્વર દર્શન, પ્રવૃત્તિ દેખાય છે તો કે હા, પાંદડું હાલ્યું તો કે હા, ના હાલે તો પ્રવૃત્તિ છે, ન હાલવામાં પ્રવૃત્તિ છે ને હાલવામાં પ્રવૃત્તિ છે। વસ્તુ ઊભી છે એમાં પ્રવૃત્તિ, કારણ કે આ પૃથ્વી ખેંચી જ રહી છે। ઉભા રહેવા માટે તમારે જોર કરવું પડે, નહીં તો ઉભા ના રહેવાય। જેમ પેલો ધોળા હોય અને ગાડી તો સીધી દડી જ પડે ને, એને ઊભી રાખવાનો બ્રેક લગાવવી પડે ને। દૂરથી એમ લાગે ગાડીમાં કોઈ પ્રવૃત્તિ નથી, પણ બ્રેક લાગેલી છે, પ્રવૃત્તિ છે। ત્યાં બધા પદાર્થો પૃથ્વી ખેંચ્યા જ કરતી હોય છે। ઉભા રહેવા માટે પણ એની સામે જોર તો કરવું જ પડે ને, પ્રવૃત્તિ છે જ। આમ ભલે આપણે સાયલન્ટ, શાંત દેખાતો હોય, પરંતુ બધી જગ્યાએ પ્રવૃત્તિ છે, માટે ક્રિયા છે, ઈચ્છા છે, જ્ઞાન છે। વૃક્ષને ખબર છે કેમ ઉભા રહેવું, કેમ પોતાનો ખોરાક મેળવવો, બધી ખબર છે, એનામાં જ્ઞાન છે, ઉભા રહેવાની ઈચ્છા પણ છે, જીજીવિષા છે, જીવવું છે, મરી નથી જવું, અને ક્રિયા છે ખેંચવાની, પોતાનો ખોરાક ખેંચવાની ક્રિયા પણ છે। એને હું આમ તેમ જઈ જઈને જ્ઞાન પણ છે, ત્યાંથી મળશે, ત્યાંથી ખેંચે। બસ પછી કયું વૃક્ષ છે, ક્યાં છે, કોનું છે, જો ચિંતા ના કરીએ તો આ ખ્યાલ ક્યારે જોવાય? આ મારું વૃક્ષ ને તમારું વૃક્ષ, બેનો ઊંચું નીચું જે છે તે છે, વૃક્ષ એટલે વૃક્ષ। આમ બીજા કોઈ પ્રકારની છાપ ના લગાવીએ, બે કોઈ આગ્રહ ના હોય, બે કોઈ રાગ દ્વેષ ના હોય, મારું તારું ના હોય, તો આપણા ખેલ જોઈ શકીએ, નહીં તો ના જોઈ શકીએ। નદી કિનારે ઉભા હોઈએ તો નદીના પ્રવાહને જોઈ શકીએ, એમાં આપણે તણાતા હોઈએ તો ના જોઈ શકીએ। તેમ જગતના પ્રવાહમાં આપણે તટે ઉભા રહ્યા, કિનારે ઉભા રહ્યા હોઈએ, એમાં એની સાથે તણાઈ જવું એટલે રાગ દ્વેષ, તણાઈ જઈએ। રાગ દ્વેષ આગ્રહો બધા આપણને એ પ્રવાહમાં તાણી જાય। એ ન હોય તો જેમ નદીના કિનારા ઉભા રહીને નદીનો પ્રવાહ કેવી સરસ જોઈએ ને આપણે, એમાં જગતનો પ્રવાહ જોયા કરીએ। બસ મહાપુરુષો જોયા કરતા હોય,
એનો આનંદ લેતા હોય. શાનો આનંદ? ઈશ્વર દર્શનનો. ઈચ્છા જ્ઞાન પ્રયત્નાના માયા શબ્દાદ ઈશ્વરાખ્યાદ અન્યત્ર અચેતનેષુ અનુપત્તે હૈ. આ ઈચ્છા જ્ઞાન ને પ્રયત્ન જે છે એ તો હંમેશા ચેતનમાં જ હોઈ શકે, અચેતનમાં ના હોય. ચેતન એક જ છે, ઈશ્વર બીજો કોઈ ચેતન નથી. માયા સબલિત ઈશ્વર, ઈશ્વરાખ્યાત ચૈતન્ય. ઈશ્વર જેનું નામ છે, ઈશ્વર જેને કહેવાય છે, માયા સબલિત ચૈતન્ય છે, અર્થાત માયા ઉપાધિ વાળું ચૈતન્ય છે. ઈશ્વર સિવાય અન્યત્ર તો ચેતનતા છે જ નહીં. એના માટે જે જ્ઞાન ક્રિયા અને પ્રવૃત્તિનો આશ્રય ચેતન જ હોય, અને ચેતન એક જ છે, ઈશ્વર. એના માટે જે કોઈ જગ્યાએ જ્ઞાન ક્રિયા અને પ્રયત્ન હોય ત્યાં ચેતન હોવો જોઈએ, ઈશ્વર હોવો જોઈએ. પરોપાધિભેદ પરામર્શવંતરેણ સ્વતશ્ચેતન ભેદે પ્રમાણાભાવાત. પણ આપણને અનેક ચેતનો જણાય છે ને. કેટલા પ્રાણીઓ, કેટલા જંતુઓ, કેટલા જીવો છે, બધા શું અનેક ચેતન નથી? પરોપાધિ ભેદ પરામર્શવંતરેણ, તો ઉપાધિઓ ઉત્પન્ન કરેલા ભેદ છે, ભેદને જ્યારે ધ્યાનમાં લેવામાં આવે ત્યારે જ આપણે ચેતનમાં ભેદ દેખાય, ને તો ન દેખાય. અનેક બધા ઘડામાં આકાશ રહેલું હોય, બધા ઘટાકાશ જોયા ક્યારે દેખાય? આ ઘડારૂપી ઉપાધિનો ઉભો કરેલો ભેદ. કેવો ભેદ? ભેદનો આભાસ. એને સત્યતા આપવામાં આવે ત્યારે બધા ઘટાકાશ ભિન્ન દેખાય. બાકી એક આકાશ બીજા આકાશ કરતા જુદું છે, એના માટે કોઈ પ્રમાણ નથી. એક આકાશનો નમૂનો લઈને તપાસીએ અને બીજા નમૂનો લઈને તપાસીએ તો એમાં કોઈ ફેર નહીં પડે. માયા સબલિતા ઈશ્વરાખ્યાદ અન્યત્ર ચેતનેશ્વર અનુપત્તે હૈ. પરોપાદ ભેદ પરામર્શમંતરેણ સ્વતઃ ચેતન ભેદે પ્રમાણ અભાવાત. કે એક ચેતન સ્વભાવથી બીજા ચેતન કરતા જુદું કોઈ પ્રમાણ નથી. એક ઉપાધિ બીજી ઉપાધિ કરતા જુદું છે, એમાં ના નથી. એક ઘડો બીજા ઘડા કરતા જેવો છે, પણ એક ઘડાનો આકાશ બીજા ઘડામાં આકાશ કરતા જુદું છે, એના માટે કોઈ પ્રમાણ નથી. અંતે રીતે ભલે ઉપાધિ ભિન્ન ભિન્ન હોય, પરંતુ ઉપાધિ મળેલું ચૈતન્ય બીજી ઉપાધિના ચૈતન્ય કરતા જુદું, એના માટે કોઈ પ્રમાણ નથી. કારણ ચૈતન્ય નિર્વિશેષ છે. તેથી એક ચૈતન્યને ક્યાં એની સીમા રેખા કઈ અને બીજાની સીમા રેખા કઈ, આમ એની સીમા રેખા નક્કી કરનાર કોઈ વિશેષતા ન હોવાના કારણે એક ચૈતન્ય બીજા ચૈતન્ય કરતા ભિન્ન છે, એના વડે કોઈ પ્રમાણ નથી. કોઈ જોયું નથી આ આત્માને, માની લીધો કે આટલો છું. આત્માને જોયો હોત ચૈતન્ય અને પછી કહ્યું હોત કે ભાઈ આવો છે, લાલ છે, પીળો છે, ફલાણો છે, એવું છે નહીં. કોઈ જોયો નથી, માની લીધેલું છે. સર્વજંતુનામ સિદ્ધમ ઈશ્વરા અભિન્નત્વમ. અને આ રીતે બધા જંતુઓ ઈશ્વર અભિન્ન છે એ સિદ્ધ થઈ ગયું. ઈશ્વર સર્વાત્મા છે. આ વાત પહેલા શ્લોકમાં કરવામાં આવી હતી, ફરી કરવામાં આવે છે કે આ પ્રકારે ત્યાં અસ્થિર ભાતી, ત્યાં એ જ કહેવામાં આવેલું કે આ માણસમાં જ્ઞાન હોય છે ને વિદ્વાન કહેવાય, કોઈને રાજા કહેવાય, ઈશ્વર કહેવાય. ક્યાંક ઈશ્વર દેખાતું હોય, આપણે જ્ઞાન દેખાતું હોય તો સર્વશક્તિમાન ઈશ્વરની અભિવ્યક્તિ છે, સર્વજ્ઞ ઈશ્વરની અભિવ્યક્તિ છે. અને એ રીતે ઈશ્વર સર્વના આત્મા છે. એની જગ્યા જુદી કહેવામાં આવ્યું જ્ઞાન, ઈચ્છા, ક્રિયા કે પ્રયત્ન એ ચૈતન્યમાં જ શક્ય હોય. ચૈતન્ય એક જ છે કે ઈશ્વર. કેવો ઈશ્વર? માયા સહિત સબલિત ઈશ્વર, નિર્વિશેષ ચૈતન્ય નહીં. માયા સહિતના ચૈતન્યમાં ઈચ્છા, જ્ઞાન, પ્રયત્ન છે. તેથી બધા જ જંતુઓ ઈશ્વર અભિન્ન છે એ સિદ્ધ થઈ ગયું. બહુ પ્રેક્ટિકલ વસ્તુ છે. આ માત્ર એવું નથી ખાલી ઇન્ટેલેક્ચ્યુઅલ એક્સરસાઇઝ. આમાંથી બુદ્ધિનો મનોયત્ન છે એવું નથી, બુદ્ધિનો વ્યાયામ નથી. ઘણા લોકો એમ માને છે, એવું નથી. બીજો બધો જ વ્યાયામ છે. એક જ વસ્તુ પ્રેક્ટિકલ છે ખરેખર જોવા જઈએ તો. ઈશ્વરને અભેદ જોવાની બીજી કઈ રીત છે? પાંદડે પાંદડે કૃષ્ણ જોવા એટલું છે, કૃષ્ણ બેઠેલો એવું જોવાનું છે? ગોપીને બધી જગ્યાએ કૃષ્ણ દેખાય તો કેવા દેખાતા? વાદળમાં શું કઈ પેલો આમ મુરલી વાળો દેખાતો હોય, એમને કઈ કહેવાય નહીં. પણ
ઈશ્વર, ઈચ્છા, જ્ઞાન, પ્રયત્ન. આ વાદળ પણ એવું નથી કે આ વાદળમાં ઈચ્છા, જ્ઞાન, પ્રયત્ન અભિવ્યક્ત ને જ વાદળ. વાદળ ક્યારેય ઈચ્છા, જ્ઞાન, પ્રયત્ન ભિન્ન હોય જ નહીં. માટે ચેતન ભિન્ન હોય જ નહીં, ઈશ્વર ભિન્ન હોય જ નહીં. ઈચ્છા, જ્ઞાન, ક્રિયા એટલે જ ચેતન. ચેતન જયારે માયા દ્વારા વ્યક્ત થાય ત્યારે જ ઈચ્છા, જ્ઞાન, ક્રિયા એ પણ જાતનું રૂપ ધારણ કરે, જેને આપણે વાદળ કહીએ, વૃક્ષ કહીએ. આમ ઈચ્છા, જ્ઞાન, ક્રિયા શક્તિએ ધારણ કરવાના ભિન્ન ભિન્ન રૂપ એટલા જગતના પદાર્થો. તો એ સ્વયં ઈચ્છા, જ્ઞાન, પ્રયત્ન શું છે? એ ચેતનની જ અભિવ્યક્તિ છે. આમ ચેતનની પ્રથમ અભિવ્યક્તિ ઈચ્છા, જ્ઞાન, પ્રયત્નના રૂપમાં, અને ઈચ્છા, જ્ઞાન, પ્રયત્ન ભિન્ન ભિન્ન નામ રૂપમાં અભિવ્યક્ત થયા. એક જ ચેતનની અભિવ્યક્તિ. એને માયા કેમ કહ્યું? કે જે અભિવ્યક્ત ના થાય, અભિવ્યક્ત થયો માટે માયા. અભિવ્યક્ત થવાથી પણ માયા એટલા માટે કે અભિવ્યક્ત થવાને કારણે એની પૂર્ણતામાં કોઈ આંચ નથી આવતી. તથા ચ તદ્ગત ઈચ્છાદો માયામયત્વાત તન્નિમિત્તસ્ય સર્વસ્યાપી પ્રપંચસ્ય યુક્ત માયામયત્વમિતિ ભાવઃ. એમાં આ ચૈતન્ય ઈચ્છા, જ્ઞાન જે પ્રયત્ન છે માયામયત્વાત, એ માયાનો અંશ હોવાને કારણે તન્નિમિત્તસ્ય સર્વસ્યાપી પ્રપંચ યુક્ત માયામયત્વમ. તો આ ચૈતન્યનું નિમિત્ત છે તે આ સમગ્ર જગત માયામય છે પણ નક્કી થઈ ગયું. સર્વ ઈશ્વર છે પણ નક્કી થયું, અને બધું માયામય છે પણ નક્કી થયું. બે વસ્તુ નક્કી થઈ. આટલા બધા ઈશ્વર હોય, માયામય. માયા તો હોય કારણ કે ઈશ્વર છે. માયા હોય તો ઈશ્વર હોવો જ જોઈએ, કે માયાનું સ્વતંત્ર અસ્તિત્વ હોય ના શકે. એટલે શાસ્ત્રમાં થતું જ હોય છે. બૃહદારણ્યક ઉપનિષદ મૈત્રેય બ્રાહ્મણ મહારાજ જ કહેવામાં આવ્યું કે જગતના સર્જન પહેલા જ બધું ઈશ્વર છે એવું નથી. એટલે દ્રષ્ટાંત આપે કે જગત જ્યારે છે, જ્યારે ઢોલ વાગી રહ્યો છે ત્યારે પણ ઢોલના વિશેષ ધ્વનિમાં ઢોલનું સામાન્ય ધ્વનિ છે જ. તેમાં જગતના ભિન્ન ભિન્ન પદાર્થ મહાસામાન્ય આ સત અને ચિત્ત છે જ છે. જગત છે ત્યારે પણ એ ઈશ્વર ભિન્ન છે. નહોતું ત્યારે પણ એક જ અગ્નિમાંથી એમ ધુમાડા, તારાઓ વગેરે કોઈ પ્રકારના પ્રયત્ન વગર નીકળતા તે રીતે એક ઈશ્વર સમગ્ર જગત કોઈ પ્રયત્ન વગર નીકળ્યું. એટલે તાર આ બધા અગ્નિ અને આ બધા શું કહેવાય ને, ધુમાડો. અંતેથી આ બધું ક્યારેય પણ અગ્નિથી ભિન્ન નહોતું. ઉત્પન્ન થતા પહેલા પણ એક જ હતું. અંતેથી આપણે એને વિસ્ફુલિંગ કહીએ, આપણે એને ધૂમ કહીએ, જે કહીએ, આ બધું ઉત્પન્ન થયા પહેલા એક અગ્નિ માત્ર હતું. એનું દ્રષ્ટાંત આપવામાં, એ દ્રષ્ટાંત આપ્યું કે જગત એની ઉત્પત્તિ પહેલા બ્રહ્મ માત્ર હતું. પછી આ ઢોલ વગેરેનું દ્રષ્ટાંત આપ્યું કે જયારે જગત છે ત્યારે પણ બ્રહ્મથી અભિન્ન છે. પછી પ્રલયનું દ્રષ્ટાંત, પ્રલયની વાત કરે છે. પક્ષીઓનું જેવી રીતે બધું જળ સમુદ્રમાં મળી જાય, બધું આમાં મળી જાય, એવી રીતે આ સમગ્ર જગત છે બ્રહ્મમાં મળી જાય. પ્રલય વખતે પણ ક્યારે બ્રહ્મથી ભિન્ન નથી, અભિન્નતા. પછી ઈચ્છા માત્રમ પ્રભો સૃષ્ટિ સંહારો. આ સૃષ્ટિ સંહાર જે થઈ રહ્યા છે પ્રભો ઈચ્છા માત્રમ, આ પ્રભુની ઈચ્છા માત્ર છે. એનું કોઈ દબાણ નથી. એવું ભગવાનને દબાણ ખરું કે નહીં, કે સ્વતંત્ર છે. ઈશ્વરની સ્વતંત્રતા નક્કી હોવી જોઈએ. એ પરતંત્ર હોય, માયાને પરતંત્ર બનાવે છે. આ બધું કરવામાં ઈશ્વરની પરતંત્ર છે ક્યાંય પણ? સર્જન, પાલન, સંહાર, આ બધી મહાન ક્રિયાઓ થઈ રહ્યો ત્યારે પણ એમાં ક્યારે ઈશ્વરની પરતંત્રતા ખરી? લેશ માત્ર? તો કે નહીં, લેશ માત્ર પરતંત્ર નહીં. ઈશ્વર સદા સ્વતંત્ર છે. એટલે કહે છે 54માં પાના પર ટીકાકાર, નનુ બીજાંકુરયો જગદ ઈશ્વરયો યદિ કાર્ય કારણતા તથા વૃક્ષ બીજ વ્યક્તિ અનંત્યવત ઈશ્વર જગત વ્યક્તિ અનંત્યમ ભવેત તચ્ચ અનિષ્ટમ. આ એક બહુ
વિલક્ષણ પ્રશ્ન કરવામાં આવ્યો. નનો બીજાંકુરયો જગદ ઈશ્વરયો કાર્ય કારણતા. આમાં થાય છે શું, એક બીજ માંથી અંકુર ફૂટ્યું, એ અંકુરમાંથી પાછું બીજું બીજ ફૂટે, એ બીજું બીજ વાળા પછી અંકુરને જન્મ આપે. તો આપના કહેવા પ્રમાણે આ સમગ્ર જગત એની ઉત્પત્તિ પહેલા અંકુર જેમ બીજમાં હોય તેમ આ સમગ્ર જગત પણ ઈશ્વરમાં રહેલું હોય, તો આ જગત પાછા બીજા બીજને જન્મ, જગત શું થઈ ગયું, અંકુર થઈ ગયો, બીજા બીજને જન્મ, બીજા ઈશ્વરને જન્મ આપશે. એ બીજો ઈશ્વર બીજા જગતને, એવું થયું ને. એક બીજ હોય એમાંથી આ વૃક્ષ થયું, એ વૃક્ષ બીજું બીજ થાય, એમાંથી બીજું વૃક્ષ થાય, પછી બીજું બીજ થાય, બીજું વૃક્ષ થાય. તેમ એક ઈશ્વર આ જગત ઉત્પન્ન થયું, આ જગત પાછું બીજા ઈશ્વરને ઉત્પન્ન કરશે, એ વળી પાછું બીજા જગતને ઉત્પન્ન કરશે, એ વળી બીજા ઈશ્વરને ઉત્પન્ન કરશે. આવું થશે. એટલે વૃક્ષ અને બીજનો સંબંધ છે. દ્રષ્ટાંત આપ્યું એટલે હવે પ્રશ્ન ઉભા થાય. તદા વૃક્ષ બીજ વ્યક્તિ અનંત્યવત. તો બીજ તો અનંત છે, વૃક્ષમાં અનંત છે. ઈશ્વર જગત વ્યક્તિ અનંત્યમ ભવે. તો પછી અનંત ઈશ્વર અનંત જગત થઈ જાય ને. અત્યારે આ જગત છે એ વૃક્ષ સમાન છે, અને એ ક્યારેક કોઈ પાછા બીજને જન્મ આપે, ઈશ્વરને જન્મ આપે, એ બીજ વળી પાછા બીજા જગત રૂપી વૃક્ષને જન્મ આપે. આવું છે. તચ્ચ અનિષ્ટમ. આ યોગ્ય નથી. કેમ? ન જાયતે મ્રિયતે વા વિપશ્ચિત. વિપશ્ચિત અર્થાત આ જ્ઞાન સ્વરૂપ પરમાત્માનો જન્મ પણ નથી, મૃત્યુ પણ નથી. મળે જગત ઈશ્વરને જન્મ આપે તો ઈશ્વર જન્મવાળો થઈ જાય, તો પછી શ્રુતિમાં કહ્યું કે ઈશ્વરનો જન્મ નથી, એ તો વિરોધ થઈ જાય. અવિકાર્યો મુચ્યતે. અયમ આત્મા અવિકાર્ય ઉચ્યતે. આત્મા નિર્વિકાર છે. જન્મ મૃત્યુ તો વિકાર થઈ ગયો. તો પાદનોદ કહે છે, એક પાદનોદમાં નાયમ કુતશ્ચિન ન બહુવ કશ્ચિત અજો નિત્ય શાશ્વતોયમ પુરા ન હન્યતે હન્યમાને શેષ ભાગ ન જાયતે મ્રિયતે વા કશ્ચિત નાયમ કુતશ્ચિન ન બહુવ કશ્ચિત અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ ન હન્યતે હન્યમાને શરીરે. એ આખો મંત્ર છે. આપણે જાણ ખાતર આ ક્યાંથી આવ્યું, તો કે આમાંથી આવ્યું. વિપશ્ચિત એટલે શું? અવિપરિપ્લુત ચૈતન્ય સ્વભાવ મેધાવી વિપશ્ચિત ઉચ્યતે. વિપશ્ચિત એટલે વિદ્વાન, જ્ઞાની. પણ વિપશ્ચિત નો અર્થ કયો? અવિપરિપ્લુત ચૈતન્ય સ્વભાવ. કેવું ચૈતન્ય? જેનો ક્યારે પણ લોપ ન થાય. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, સર્જન, પાલન, લય, કોઈ અવસ્થામાં લોપ ના થાય, જે લુપ્ત ના થાય, જે સદા પ્રકાશમાન હોય, એ ચૈતન્ય માટે વિપશ્ચિત શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો. વિપશ્ચિત એટલે સર્વજ્ઞ, મેધાવી, વિપશ્ચિત ઇતિ ઉચ્યતે. વિપશ્ચિત જ્ઞાન સ્વરૂપ પરમાત્માનો જન્મ પણ નથી, મૃત્યુ પણ નથી, અને નિર્વિકાર છે. અવ્યક્તોયમ ચિંત્યોયમ ઇતિ આદિ. અવ્યક્તોયમ ચિંતોયમ અવિકાર્યોયમ ઉચ્યતે. ગીતાનો 2 અધ્યાય 25મો શ્લોક. ભગવાન અવિકારી છે. બસ એનો અર્થ એ કે જે કાર્યકારણ સંબંધ સત્ય છે એ જ છે. જો જગત ને ઈશ્વર વચ્ચેનો કાર્યકારણ સંબંધ સત્ય હોય તો ઈશ્વર વિકારી બની જાય, અને વિકારી બની જાય તો એનો ક્યારેક નાશ થવાનો જ છે. તો નાશવંત બની જાય, તો જન્મવાળો નાશવાળો બની જાય. એ યોગ્ય નથી. ઈશ્વરનો વિકાર હોય, ઈશ્વર નાશવંત હોય, એ તો જરા યોગ્ય નથી. બીજું કશું નહીં, પણ એ શ્રુતિને વિરુદ્ધ છે એટલું જ નહીં, પરંતુ આપણી લાગણી વિરુદ્ધ પણ ખરો. ભગવાનનો જ નાશ થઈ ગયો, આપણે શું કરવાના હતા? ભગવાન વિકારી હોય તો સત્ય ના કહેવાય. હમણાં આવું દેખાય ને પછી પેલું દેખાય ને પછી પેલું યુદ્ધ મેદાનમાં આમ વર્તે ને પછી
પછી સાંજે છાવણીમાં જુદી રીતે વર્તે, યુદ્ધ પહેલા એક રીતે વર્તે, યુદ્ધ પછી બીજી રીતે વર્તે. કોઈ તાક ક્યાં કાઢી શક્યા? આવું બદલાયા જ કરતો ભગવાન ખરેખર વિખારી હોય તો આપણો પત્તો લાગે છે ને. એને સત્ય કેમ કહેવાય? સત્ય એટલે નિર્વિકાર. એ નાશવંત હોય તો બધું રક્ષણ કોણ કરે? આપણે કોને પ્રાપ્ત કરવાનું? જીવનનું ધ્યેય શું? એ નાશવંત હોય તો ચાલે જ નહીં આપણને. એ આપણને ના, આટલી વસ્તુ પોસાય નહીં આપણને. કહેવાનો ભાવ એ છે કે આપણને ના પોસાય. આપણી જે પ્રકારની હૃદયમાં જે ઝંખના છે એમાં ભગવાન નાશવંત આપણે પોસાય નહીં, અને ભગવાન અવિશ્વસનીય હોય પણ પોસાય નહીં. વિકારી એટલે છે હમણાં આવો ને પછી તો એવું નહીં. વિશ્વસનીય જોઈએ અને નિત્ય જોઈએ, અવિનાશી. એ શ્રુતિનો વિરોધ તો ખરો, પણ આપણી મૂળ ઝંખનાનો વિરોધ. આપણા મનમાં જે ઝંખના છે, ભાવના છે, એનો જ વિરોધ થઈ જાય. આપણું જીવન જે છે ને આખું તદ્દન નિષ્ફળ થઈ જાય અને નિરર્થક બની જાય. જેને માટે આપણે જન્મ લીધો અને જે મેળવવા માટે આપણે સતત ઝંખી રહ્યા છે, સતત પ્રયત્ન કરી રહ્યા છે, એ બધાનો કોઈ અર્થ જ ના રહે. પ્રત્યેક મનુષ્ય ઈચ્છે ઈશ્વર ને. કેવો ઈશ્વર? ઇનફેલિબલ, જે વિશ્વસનીય, જે ક્યારેય નિરાશ ના કરે, વિશ્વાસપાત્ર, વિશ્વસનીય. વિશ્વસનીય તો તે જ હોય જે ક્યારેય પોતાના સ્વભાવ ન બદલે. વસ્તુ સ્વભાવ બદલે તો આપણે વિશ્વાસ રાખી ના શકીએ. પેલા સ્વામી દયાનંદ મહારાજ કહે કે ભાઈ ઘણી વાર પેલો પિતા દારૂડિયો હોય, રાત્રેનું વર્તન એક પ્રકારનું, સવારે બીજા પ્રકારનું. સવારે એકદમ માયાળો અને પ્રેમાળ હોય એટલે બાળકને એમ લાગે મારો પિતા પ્રેમાળ છે, અને રાત્રે આવે ત્યારે જે મારઝૂડ કરવા માંડે તે જુદા પ્રકારનો હોય. વિશ્વાસ કેમ રાખી શકાય? આમ વ્યક્તિનું વર્તન જયારે આવી જાતનું હોય ત્યારે વિશ્વાસ ના રાખી શકીએ આપણે. એટલે જીવન નિરાશ થયા જ કરીએ. વિશ્વાસ રાખ્યો ને તૂટ્યો, રાખ્યો ને તૂટ્યો. આપણે એમ કે આમ છે, આવું છે, આવું છે, પછી પછી અંદર પોલમપો નીકળે પાછો. આમ પોલમપોલ શોધતા શોધતા, અનુભવતા અનુભવતા બધી જગ્યાએ છે આપણું મન ઉઠી જાય છે. વડે ક્યાંક તો હોવું જોઈએ જ્યાં પોલમપોલ ના હોય. નામ જ ઈશ્વર, જે ક્યારે પણ નિરાશ ના કરે, જે વિશ્વસનીય હોય. એ ત્યારે જ્યારે નિર્વિકાર હોય, અર્થાત સત્ય હોય, નિર્વિકાર હોય, પૂર્ણ હોય, કોઈ જરૂરિયાત વગરનો હોય. જ્યાં જરૂરિયાત છે ને ત્યાં પોલમપોલ હોવાનું જ. જ્યાં અધૂરપ છે ને ત્યાં પોલમ, કારણ કે અધૂરપ છે. અધૂરપ હોવાને કારણે કશુંક સર્જવું પડે, કશુંક નાશ કરવું પડે, કંઈક ગોઠવવું પડે, કે આમ કરવું પડે, કોને મેળવવું પડે, કોને છોડવું પડે. અધૂરપ એટલે રાગ દ્વેષ હોવાના જ. આમ રાગ દ્વેષ જ્યાં હોય ત્યાં આપણો વિશ્વાસ ટકી ના શકે. મહત્વની વસ્તુ રાગ અને દ્વેષનો અભાવ બહુ મહત્વની વસ્તુ છે. કોઈનો વિશ્વાસ સંપાદન કરવો હોય તો એમ લાગે કે પક્ષપાત કરે છે, ફેવરિટિઝમ, ગ્રુપિઝમ વગેરે વગેરે એવું જણાય તરત આપણો વિશ્વાસ હતો. ઈશ્વર આમ ફેવરિટિઝમ કરતો હોય, ગ્રુપિઝમ કરતો હોય તો પછી આપણે ક્યાં જઈએ? મારે ઈશ્વર તો આવો જ હોવો જોઈએ, વિશ્વસનીય, સત્ય, નિર્વિકાર, કોઈ જરૂરિયાત વગરનો, પૂર્ણ, સદા સ્વીકારનાર. પણ ઈશ્વર જો કારણ હોય જગતનું અને તે જરૂર વિકારી હોય, એ પણ નાશવંત હોય, તો પછી એ આવો ના હોઈ શકે. એટલે શાસ્ત્રનો વિરોધ તો થાય, પણ જોડે જોડે આપણા જીવનના પ્રયોજનનો જ વિરોધ થઈ જાય. તચ્ચનિષ્ઠમ ઇતિ શ્રુતિ સ્મૃતિ વિરોધાત તસ્માત અયમ દૃષ્ટાંત અનુપન્ન હતી. માટે આપે આ બીજ અંકુરનું દૃષ્ટાંત આપ્યું એ અનુપન્ન અર્થાત અયોગ્ય છે, એટલે કે તર્ક સંગત નથી. ઇતિ આશંકામ ઉદ્ભાવ્ય યોગ દૃષ્ટાંતેન પ્રત્યાચષ્ટે. એ પ્રકારની આશંકા જન્માવીને યોગીના દૃષ્ટાંતથી એ આશંકા જે છે એને દૂર કરે છે. માયાવિર્જુંભરત્યપિ મહાયોગી વય સ્વેચ્છા. બીજા આદિથી તો આ ત્રણ શ્લોકો કયા એના માટે.
શંકા ઉદ્ભાવ્ય પોતે શંકા ઉત્પન્ન કરે છે, અર્થાત શંકા રજૂ કરે છે અને પછી શંકાનું સમાધાન કરે છે. બીજાદ વૃક્ષસ્તરોર બીજમ પારંપર્યેણ જાયતે ઇદ શંકા નિવૃત્ત્યર્થમ યોગી દૃષ્ટાંત કીર્તનમ વિશ્વામિત્રાદયઃ પૂર્વે પરિપક્વ સમાધયઃ ઉપાદાનોપકરણ પ્રયોજન વિવર્જિતાઃ સ્વેચ્છયા સસૃજુસ્વર્ગમ સર્વભોગોપબૃંહિતમ ઈશ્વરોનંતશક્તિત્વાદ સ્વતંત્રો જ્ઞાનપેક્ષતઃ સ્વેચ્છામાત્રેણ સકલમ સૃજ્યત્યવતિહંતિ ચ. ખરેખર તો આ ઈશ્વરની સ્વતંત્રતા માટેનો આ શ્લોકો છે. કાર્યકારણ તો ઠીક છે, પણ ઈશ્વર સ્વતંત્ર છે કે નહીં? સર્જન કરવામાં ઈશ્વર સ્વતંત્ર ખરો કે નહીં? કે સર્જન કરવામાં ઈશ્વરને પણ કશાની કોઈ જરૂર પડે એવું ખરો? ઈશ્વરની સ્વતંત્રતા. બીજાદ વૃક્ષ તરોહો બીજમ પારંપર્યેણ જાયતે ઇતિ શંકા, કે બીજમાંથી વૃક્ષ અને તરોહો બીજમ વૃક્ષમાંથી બીજ પારંપર્યેણ જાયતે આમ પરંપરાથી જન્મે છે. અર્થાત વૃક્ષને જન્મવા માટે બીજની આવશ્યકતા છે, બીજને હોવા માટે વૃક્ષની આવશ્યકતા છે. આ વૃક્ષ અને બીજ એમાંથી એક સ્વતંત્ર નથી, એ પરતંત્રતા બતાવે. વૃક્ષ પણ પરતંત્ર છે, બીજ ન હોય તો વૃક્ષ ન હોઈ શકે. બીજ પણ પરતંત્ર છે, વૃક્ષ ન હોય તો બીજ ના હોઈ શકે. આમ પરતંત્રતા છે. તદુપરાંત બીજને વૃક્ષના રૂપમાં પરિણત થવા માટે અનેક સહકારી સાધનોમાં જોઈએ. શું? સલીલ ધામ, તેજ વગેરે જોઈએ, જળ જોઈએ, સ્થળ જોઈએ, પ્રકાશ જોઈએ, વાયુ, અનેક બધા. તો તેવી રીતે આ બીજમાંથી વૃક્ષ ઉત્પન્ન થવા માટે શું અનેક સહકારી સાધનોમાં જોઈએ. એટલે પરતંત્રતા બતાવે કે બીજ વૃક્ષ પર પરતંત્ર છે, સહકારી સાધનો પર પરતંત્ર છે, અને ઈશ્વર પણ આ રીતે જગતના સર્જનમાં શું પરતંત્ર છે, એને સહકારી સાધન આવશ્યકતા છે. એની શંકા અને વૃત્ત્યર્થમ આ પ્રકારની શંકા જન્મે છે. યોગ દૃષ્ટાંત કીર્તનમ. પછી દૃષ્ટાંતમાં શું છે? એ દૃષ્ટાંતમાં અહીં તો શ્લોકમાં મહાયોગી કહેવામાં આવ્યું, એટલે આપણે શું સમજવાનું સમજાવે છે. વિશ્વામિત્રાદયઃ પૂર્વે પરિપક્વ સમાધયઃ. આવું પુરાણો વગેરેમાં આપણને જાણવા મળે છે, ઇતિહાસ પુરાણમાં, કે વિશ્વામિત્ર વગેરે મહર્ષિઓ પરિપક્વ સમાધયઃ, જે સમાધિ પરિપક્વ થયા. કેટલું બધું તપ કર્યું એમણે તો. તપ માટે પહેલા પશ્ચિમમાં ગયા, ને પછી દક્ષિણમાં ગયા, ને પૂર્વમાં ગયા, ને ઉત્તરમાં ગયા, બહુ જગ્યાએ ગયા બધા. છેલ્લે પછી એનો સ્વીકાર થયો કે બ્રહ્મર્ષિ આવીએ. પછી એમાં ખ્યાલ આવ્યું, નહીતર પછી રાજર્ષિ આવીએ. રાજર્ષિ અભી કહા હમકો, બ્રહ્મર્ષિ આવીએ. જ્યારે એમ કહેવામાં આવ્યું ત્યારે સંતોષ થયો વિશ્વામિત્ર કે હું બ્રહ્મર્ષિ થયો. પરિપક્વ સમાધે વિશ્વામિત્રાદય, વિશ્વામિત્ર વગેરે જેમની સમાધિ પરિપક્વ થયેલી છે એવા મહાપુરુષો ઉપાદાનોપકરણ પ્રયોજન વિવર્જિતા, એમણે સર્જન કરવા ઉપાદાનની જરૂર ન હતી. અર્થાત જો કહ્યું સ્વેચ્છયા સસૃજુ સ્વર્ગમ, આ વિશ્વામિત્ર વગેરે મહર્ષિઓએ પોતાની ઈચ્છા માત્રથી સ્વર્ગનું સર્જન કર્યું. અને માત્ર કલ્પનાનું સ્વર્ગ નહીં, સર્વભોગોપબૃંહિતમ, જો સર્વભોગ રહેલા છે સર્વભોગ સહિતનું સ્વર્ગ એમણે સર્જ્યું. એ માટે ઉપાદાન ઉપકરણ પ્રયોજન વિવર્જિતા,
એમનું કોઈ પ્રયોજન નથી. અર્થાત વિશ્વામિત્રજીને પોતાના સ્વર્ગની કોઈ ઈચ્છા નથી, એટલે કે પોતાના ભોગમાં સ્વર્ગ છે એવું પ્રયોજન નથી. ઉપાદાન એના માટે કોઈ એમને માટી, ચૂલો, ચૂનો કશાની જરૂર નથી. ઉપકરણ કોઈ સાધનો, કડીઓ, મિસ્ત્રી વગેરે લહેલું સાધનની કોઈ જરૂર નથી. એટલે વિશ્વામિત્ર વગેરે જેમની સમાધિ પરિપક્વ છે એવા મહર્ષિઓએ સર્વ ઉપભોગના સાધનો સહિતનું સ્વર્ગ સર્જ્યું એવું કહેવાય છે. જે સર્જન કરવા માટે એમને કોઈ ઉપાદાનની આવશ્યકતા નહોતી અને કોઈ સહાયની આવશ્યકતા નથી. એટલે કિમિહ કિંકાય સખલુ કિમ ઉપાય ત્રિભુવનમ કિમાધારો ધાતા સૃજતી કિમ ઉપાદાન. કયો ઉપાય હતો, કયું ઉપાદાન હતું? નિયમ નથી કે ઉપાયનું ઉપાદાન હોવા જ જોઈએ. કિમિહ કઈ ઈચ્છાથી? કોઈ ઈચ્છા વગર વિશ્વામિત્ર વગર ઋષિઓએ કોઈ પોતાના પ્રયોજન વગર, ઈશ્વર પણ પ્રયોજન વગર સર્જન કરી શકે. કિમિહ કિંગ કાય, એને કેવા હાથ પગ હતા? સંકલ્પ માત્રથી. સખલુ કિમ ઉપાય સ્ત્રી, કયા જતો ઉપાય એની પાસે હતો? કયા ચાકડા વગેરે હતા? કોઈ ઉપાય વગર. કિમા ધારો ધાતા, ક્યાં બેસીને આ ધાતાએ કર્યું? સૃજ કિમ ઉપાદાન, કયું ઉપાદાન લઈ આવ્યો? તો કે આ બધું જરૂર પડે જ એવો નિયમ નથી. તમે કુંભારના દૃષ્ટાંતમાંથી જુઓ કે આ બધા સાધનો જોઈએ સર્જન કરવા માટે, એ બધું ઈશ્વરને લગાડો, લાગુ પાડો, એ યોગ્ય નથી. અત્યારે કે ઐશ્વર્ય, આમ જેનો ઐશ્વર્ય તર્કથી પર છે, તર્કની મર્યાદા પર છે. એવું મહાયોગીના કિસ્સામાં કહેવામાં આવ્યું. ઉપાદાન ઉપકરણ પ્રયોજન વિવર્જિતા. ઉપાદાન પણ માટી પણ ના જોઈએ, ઉપકરણ ચાકડો પણ ના જોઈએ, પ્રયોજન કોઈ ઈચ્છા પણ નહીં, સ્વયં કોઈ પ્રયોજન નહીં. યશ સર્વે સમારંભા કામ સંકલ્પ વર્જિતા જ્ઞાનાગ્નિદગ્ધ કર્માણમ તમાહુ પંડિતમ બુધા. આમ કામ સંકલ્પ વર્જિત કર્મ, જેમાં કામના પણ નથી, સંકલ્પ પણ નથી, પ્રયોજન પણ નથી, આવું કહેવાય છે. યોગી દૃષ્ટાંત તાત્પર્ય ઉદાહરણ સ્પષ્ટ વિશ્વામિત્રાદય. તો યોગી દૃષ્ટાંત જે આપ્યું છે ગ્રંથકારે, સ્તોત્રકારે, એનું તાત્પર્ય એ શું છે? દૃષ્ટાંતનું એમણે ઉદાહરણ સાથે સ્પષ્ટ કર્યું. વિશ્વામિત્ર યોગીનું ઉદાહરણ છે. ઈશ્વરના ઉદાહરણમાં યોગી કહેવામાં આવ્યા અને યોગીના ઉદાહરણમાં વિશ્વામિત્ર કહેવામાં આવ્યા. દૃષ્ટાંત દાષ્ટાંત શ્લોકાદ સ્પષ્ટ. એ દૃષ્ટાંત અને દાષ્ટાંત કોણ? એટલે ઈશ્વર. એટલે છેલ્લા શ્લોકમાં ઈશ્વરો અનંત શક્તિત્વાત સ્વતંત્ર અન્ય અનપેક્ષત. અનંત શક્તિત્વાદ ઈશ્વર સ્વતંત્ર. અનંત શક્તિ હોવાના કારણે ઈશ્વર સ્વતંત્ર છે. અન્ય અનપેક્ષત, અને કોઈ પ્રકારની બીજા કોઈને અપેક્ષા નથી. આમ પોતે જે કરવા ઈચ્છે છે એ કરવામાં બીજા કોઈને અપેક્ષા નથી. કોઈની ફેવરની જરૂર નથી એને. અપેક્ષા અર્થાત કોઈના પણ ફેવરની, કોઈને પણ એના અનુગ્રહની, કૃપાની, સહાયની કોઈ આવશ્યકતા નથી. I can do it myself. હા કહે છે કરી લઈશ, કોઈ જરૂર નથી. એ બતાવે છે સ્વતંત્રતા વાળાનો પ્રેમ તો બતાવે છે. બીજું કે સ્વતંત્રતા બતાવે કે નહીં જુદી વાત છે, પણ સ્વતંત્ર પ્રેમ તો બતાવે છે કે બધા ઈશ્વર છે ને છેવડે તો. ઈશ્વર હોવાને કારણે હું તો સ્વતંત્ર છે જ, મળે સ્વતંત્રતાનો પ્રેમ છે. સ્વતંત્રતા અર્થાત કોઈ પ્રકારની અપેક્ષા કે કોઈ પ્રકારની પરવશતા નહીં. છોડી દઈશ, ફેંકી દઈશ, પરવશતા નહીં. એમાં ભલે મૂર્ખતા રહેલી હોય પણ અંદર તો ઈશ્વર રહેલો છે સ્વતંત્રતાના રૂપમાં. મૂર્ખતા વ્યવહારની દ્રષ્ટિએ, બીજું કાંઈ નહીં, પણ પરમાની દ્રષ્ટિએ સ્વતંત્રતા રહેલી છે અંદર. ઈશ્વર અનંત શક્તિત્વાત સ્વતંત્ર અન્ય અનપેક્ષત સ્વતંત્રતા. અનંત શક્તિત્વાત અન્ય અનપેક્ષત સ્વતંત્ર. ઈશ્વર સ્વતંત્ર બે કારણ આપ્યા. અનંત શક્તિત્વાત
આપણા શક્તિ હોવી જોઈએ તો જ આપણે પરવશ ના હોય. કશું થતું ના હોય ને પછી પરવશ, પછી આપણે સ્વતંત્ર જાહેર કરી થાય નહીં. કઈ નહીં મને જો ભાઈ ખિસ્સામાં છે શું છે કશું કરી લઈશ પણ આવડે છે. એટલે શક્તિ ના હોય, જ્ઞાન ના હોય, અનંત શક્તિ એટલે અનંત જ્ઞાન, અનંત શક્તિ, અનંત પ્રયત્ન બધું સમજવામાં. શક્તિ આવી એટલે એમાં ઈચ્છા અને પ્રયત્ન પણ આવી ગયો. ઈશ્વર અનંત ઈચ્છા વાળો, અનંત જ્ઞાન વાળો, અનંત પ્રયત્ન વાળો છે. એટલે જ્ઞાન માટે શું કરવું એમાં આપણે ગૂંચવાય છે એવું પણ નહીં. કારણ કે એનામાં અનંત જ્ઞાન છે. કેમ કરવું એમાં ગૂંચવાઈ જઈએ આપણે એવું પણ નહીં. અનંત ઈચ્છા, અનંત સર્જન, અને પાછું થશે કે નહીં અનંત પ્રયત્ન. અનંત શક્તિત્વ સ્વતંત્ર અન્ય અનપેક્ષિત સ્વતંત્ર. આ વૃક્ષ ભલે બીજ પર આધારિત હોય, બીજ ભલે વૃક્ષ પર આધારિત હોય પોતાના હવા માટે, આ બીજ અસ્તિત્વ માટે વૃક્ષ પર આધારિત હોય, વૃક્ષ પોતાના અસ્તિત્વ બીજ પર આધારિત હોય. ઈશ્વર અન્ય અનપેક્ષિત. ઈશ્વર કોઈ પછી ક્યાંયથી અપેક્ષા વગરનો છે. એને હોવા માટે કોઈને અપેક્ષા નથી, ભાસવા માટે કોઈને અપેક્ષા નથી, પૂર્ણ હોવા માટે કોઈને અપેક્ષા નથી. આ ઘડો બિચારો ભાસવા માટે માટીને અપેક્ષા રાખે, હવા માટે માટીને અપેક્ષા રાખે, ઘડો પણવું માટે માટીને અપેક્ષા રાખે, એમ માટી બીજાને અપેક્ષા રાખે. દરેક વસ્તુ કશાને કશાને અપેક્ષા રાખતી જ હોય છે. આ બધું ક્યાં જઈને અટકે છે વડે? ઈશ્વરમાં. એને કોઈ અપેક્ષા નથી. જે બધાને અપેક્ષા પૂરી કરી શકે, જેને સ્વયં કોઈ અપેક્ષા નથી. સ્વેચ્છા માત્રેણ સકલમ સૃજતી અવધિ હંતિ છે. જેમ વિશ્વામિત્ર વગેરે મહર્ષિઓએ પોતાની શક્તિમાં સંકલ્પ માત્રથી એમના સ્વર્ગનું સર્જન કર્યું, તેમ ઈશ્વર પણ સ્વેચ્છા માત્રેણ, બસ પોતાની ઈચ્છા માત્રથી, સ્વચ્છંદ નથી પણ છતાં સ્વેચ્છા માત્રેણ સકલમ સૃજતી અવતિ હંતિ છે. આ સમગ્ર જગતનું સર્જન કરે છે, પાલન કરે છે અને વિનાશ કરે છે સ્વેચ્છા માત્રથી. એમાં આ ઈશ્વરની ઈચ્છા સિવાય કાંઈ નથી. કોઈ પ્રકારનું કર્મ બર્મ કશું નહીં, ઈશ્વરની ઈચ્છા. ઈશ્વર પાસે પરતંત્ર હોય તો શું? પેલા કે ઈશ્વર પરતંત્ર છે, એને ફાવે એમ સર્જન ના કરી શકે. કેમ? તો કે હંમેશા કર્મનું ફળ આપવું પડે, એને કર્મ પ્રમાણે એને સર્જન કરવું પડે. ભક્ત લોકો એવું કશું જ નથી. નૈયાયિક લોકોને આ તકલીફ છે. ઈશ્વર કોઈ ન્યાયાધીશ ઓછો છે કે ન્યાય જ કરે, એને જે કરવું હોય કરે. ભગવાન ન્યાયાધીશ હોત તો ભગવાન બસ જવાની જરૂર શું? ન્યાયાધીશ કોને કહેવાય? આપણે કરવું એ પ્રમાણે આપણે ફળ આપે. એ તો આપતો હોય તો ગમે તે કરે, એમાં તારી પાસે આવવાની શી જરૂર? કંઈક પક્ષપાત, કંઈક ફેવર મળતી હોય, કશું કંઈ કરવાની શક્તિ ધરાવ તો આવે ને તારી પાસે. એવું જ કહેશે. પછી છેલ્લે કરતું અકર્તું અન્યથા અકર્તું શક્યમ, બધું એના માટે શક્ય છે. આ ઈશ્વરનો પરિચય આપણને આપે છે, સગુણ બ્રહ્મ અને નિર્ગુણ બ્રહ્મ. આ ચર્ચા સગુણ બ્રહ્મની છે, એ વધારે અઘરું છે. શ્રદ્ધા બધી સવાલ સગુણ બ્રહ્મમાં જ આવતો હોય, બીજા કશામાં. કારણ કે ઈશ્વર કૃપાળુ છે અને ઈશ્વર સર્વશક્તિમાન છે, જ્ઞાન કોણે કહ્યું? દેખ જણાતું તો છે ને, એવું આપણને લાગે ઘણી વાર. તેથી સગુણ બ્રહ્મને સમજવું બહુ જ અગત્યનું છે ને અઘરું છે. આપણા જીવનમાં રોજ બરોજ તો એનું જ ચાલે છે ને, સગુણ બ્રહ્મ જ છે ને. પેલો નિર્ગુણ તો બેન જોયા જ કરે, કશું કરતો નથી, હાલતો નથી, ચાલતો નથી, કોઈ વિરોધ નથી કરતો. ત્યારે આ સગુણ બ્રહ્મ છે, એનો ન્યાય, એનો ઓર્ડર, એનો ન્યાય, એની વ્યવસ્થા, એનો અનુગ્રહ એ ખરેખર એવો સ્વરૂપનો છે. વ્યવસ્થાનું સ્વરૂપ છે, ન્યાયનું સ્વરૂપ છે, કૃપાનું સ્વરૂપ છે. સ્વતંત્રતા એ કૃપા ક્યારે હોય? સ્વતંત્રતા ક્યારે? સ્વતંત્ર અર્થાત કોઈની અપેક્ષા જેને નથી, એને કોઈની ફેવર ના જોઈએ. અને કોઈની કૃપા, કોઈની યાચના એને જરૂર નથી. નહીંતર આપણે બધા આપણે નિષ્પક્ષ ના રહી શકીએ. માણસ મિનિસ્ટર બન્યો હોય પણ જે બધું ડોનેશન મેળવ્યું એટલે ત્યાં કંઈક તો રહેવાનું જ ને.
ભલ ભલા હોય ને, પ્રેસિડેન્ટ અમેરિકાનો કેમ ના હોય, આખી દુનિયાનો સૌથી વધારે શક્તિશાળી માણસ તો હોય, પણ લોકો બધા તો ચાવી ચડાવતા જ હોય. કારણ કે ચૂંટણી થઈ વખતે આપેલું છે ને, ડોનેશન આપેલું છે, મદદ કરેલી છે, અંતે એનો ઉપકાર તો હોય જ ને. એવું ઈશ્વરને પણ કોઈનો ઉપકાર હોય, ઈશ્વર હોવા માટે કોઈ ખુરશી ખેંચી લેવાનો હોય, એ બધું હોય, એવી શક્યતા હોય તો આપણી ખુરશી કશા પર આધારિત હોય છે ને, લોકોની સહકાર પર આધારિત છે. એવી કશી આધારની જરૂર હોત તો કોઈ દાડો નિષ્પક્ષ ના હોઈ શકે, અને તો એનામાં ક્રૂરતા હોવાની છે. અને તેથી એનામાં નૈર્ઘૃણ્યમ અર્થાત આવી ક્રૂરતા પણ હોય, દેખાય જ આપણને, પક્ષપાત પણ હોય, એવું કંઈ જ નથી જો સર્વ સ્વતંત્ર હોય તો. એટલે આ સ્વતંત્રતા ઈશ્વરની જે છે એનું નિરૂપણ મહત્વનું છે. ઈશ્વરનિષ્ઠ કર્તૃત્વ જ્ઞાતૃત્વ વૈશિષ્ટ્યમ નિર્વ્યાપાર કથમ ઈશ્વર સૃષ્ટિથી સંહારાન કુર્યાત. આ તો ઈશ્વર તો નિર્વિકાર છે, એક બાજુ એમ કહે છે, બે વખત સર્જન કરનાર, પાલન કરનાર, લય કરનાર, એવું નિર્વિકાર નિર્વ્યાપાર કથમ ઈશ્વર. એક બાજુ કહો છો કે બધી પ્રયત્ન અધિષ્ઠાન છે, અને પાછો કાછો કે પોતે નિર્વ્યાપાર છે, અકર્તા છે, બધા કર્મનો આશ્રય પણ એ સ્વયં કેવો અકર્તા. હવે ઈશ્વર વેદાંતને જોઈએ, નવું કર કરનારો ઈશ્વર પણ ના થાય, અને કશું ના કરનારો પણ ના થાય. બધું કરવા, કશું ન કરવા છતાં બધું કરતો એવો ઈશ્વર, એ વેદાંતનો ઈશ્વર. નિર્વ્યાપાર કથમ ઈશ્વર સૃષ્ટિ સે સંહારાન કુર્યાત. તો ઈશ્વરની ઓળખ આ પણ છે. જો ઈશ્વર નિર્વ્યાપાર હોય તો પછી આ સૃષ્ટિથી સંહાર બધું કેમ કરી શકે? બીજી આશંકા મનમાં રાખીને કહે છે. પેલામાં શંકા પોતે ઉદ્ભવિત કરી, આ તો શંકા મનમાં રાખીને એનો ઉત્તર આપે છે. નકાર કારણામિતિ કહે છે 49 શ્લોકમાં. નકાર કારણામ વ્યાપારાત કર્તા સ્યાન નિત્ય ઈશ્વર નાપि પ્રમાણ વ્યાપારાદ જ્ઞાતા સૌ સ્વપ્રકાશક. ઈશ્વર કરતા ખરો, ન કારકાણામ વ્યાપારાત. એ કારકોના વ્યાપાર દ્વારા કરતા નથી. જ્ઞાતામાં ખરો, સર્વજ્ઞ ક્યારે જ્ઞાતા હોય ત્યારે ને, સર્વ કરતા ક્યારે કરતા હોય ત્યારે, અને સર્વજ્ઞ ક્યારે હોય, સર્વજ્ઞાતા હોય ત્યારે. પણ કરતા પણ કેવું છે? કારકાણામ વ્યાપારાત ન કરતા. એને કર્મ કરવા માટે જો એ સ્વતંત્ર ક્યારે કહેવાય? એને સર્જન કરવા માટે એ કારક જોઈતો હોય, હાથ પગ પણ કશું જોઈતું હોય તો પરતંત્ર થઈ જ ગયા. અને જ્ઞાન માટે કશું જોઈતું હોય, આંખો જોઈને કાન જોઈ તો પછી પેલા લોકો નિયંત્રણ કરવાના. જેના પર આધાર રાખીએ ને એ આવું નિયંત્રણ કરવાનું. કોઈ ને કોઈ તો ચાવી ચડાવે છે, સ્વાભાવિક છે. કોઈ તો આંખ કે નહીં હું નહીં ઉઘડું એમ કહી દે, ભગવાનને કહી દે. જો ભગવાનને પણ જોવા માટે આંખની જરૂર પડતી હોય તો ક્યારેક આંખ કે હું બગડી આમ થઈશ તેમ થઈશ. એને સાંભળવા કાન જોઈએ તો કાન ક્યારે કે અમે નહીં કરીએ, અમારો હક આપો, અમારું આમ કરો, તો પછી યુનિયન બનાવે લોકો. ભગવાનને ભારે પડી જાય એટલે આ કારકની જરૂર પડતી હોય તો સ્વતંત્ર કોને કહેવાય? કહે છે ન કારકાણામ વ્યાપારાત કરતા સ્યાત નિત્ય ઈશ્વર. ઈશ્વર કરતા ખરો પણ કારકના વ્યાપાર વગેરે, જ્ઞાતા ખરો પ્રમાણના વ્યાપાર વગેરે. જો કારક આપણે કર્મ ક્યારે કરી શકીએ? અત્યારે બોલવાનું કર્મ ક્યારે થાય? બધા કારક હોય ત્યારે. કરતા તો હોવો જોઈએ, પણ એ કરતા તો સમજ્યા, કરતાની વાત થઈ રહી છે. એને બીજા 5 કારક જોઈએ. એને કર્મ જોઈએ, એને કરણ જોઈએ, સંપ્રદાન જોઈએ,
અપાદાન જોઈએ, અધિકરણ જોઈએ. ઘડો રચવો હોય તો એની પાસે કર્મ જોઈએ એટલે કે માટી જોઈએ, કારણ જોઈએ, કરણ જોઈએ એટલે કે ચાકડો જોઈએ, સંપ્રદાન જોઈએ એટલે કોઈ ગ્રાહક જોઈએ, અપાદાન જોઈએ, ક્યાંક એક જગ્યાએ બીજી જગ્યાએ લે ત્યારે કામ થાય, એનું અધિકરણ જોઈએ, કોઈ સ્થાન જોઈએ, તો જ કુંભાર પોતાનું કામ કરી શકે. એમ ઈશ્વરને પણ બધું જોઈતું હોય. માં where was God before he created the world? My son, he was in the heavens. Thank you. Bijana. But mom, where was he before he created heavens? Mom, who created heavens? God created heaven. Thank you. Mom, where was he before he created heavens? Shut up. એને સ્થાન જોઈતું હોય તો હવે પ્રશ્નો થાય બધા. જગતનું સર્જન કોણે કર્યું? બેટા ઈશ્વરે કર્યું. સરસ. પણ માં ઈશ્વર જગતનું સર્જન કરતા પેલા ઈશ્વર ક્યાં હતો? સ્વર્ગમાં હતો. થેન્ક યુ. જેમ વિચાર કરે પછી પણ સ્વર્ગમાં હતો, સ્વર્ગનું સર્જન કોણે કર્યું? ઈશ્વરે કર્યું. ઓહો, તો સ્વર્ગનું સર્જન કરતા પેલા ઈશ્વર ક્યાં હતો? કકડાટ ના કરીશ? નહીં તો કે નરકમાં હતો. હો, નરકમાં હતો. ભગવાને નરકમાં કોણ મોકલ્યું? આપણે નરકમાં જ હોય, ભગવાન કેમ નરકમાં ગયો? એ પ્રશ્ન પરંપરા થાય. એને કોઈ સ્થાન જોઈતું હોય, આ તો એક સ્થાનના જ આ પ્રશ્ન પરંપરા કરી. ઉપાદાનની બી પરંપરા. આ ઉપાદાન ક્યાં છે? ઉપાદાન એક્સ ક્યાંથી આવ્યો? તો કે ઉપાદાન ઝેડ ક્યાં છે? ઉપાદાન વાયમાં છે. એ ક્યાં છે? ઉપાદાન એક્સમાં એ ક્યાં છે? એમ કરતા 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 દરેક વસ્તુ અનવસ્થા દોષ લાવે છે. બેટા તો ઈશ્વરને પણ આવે તો કોઈ સ્થાન જોઈતું હોય, એને પણ ઉપાદાન જોઈતું હોય, એને પણ કારણ જોઈતું હોય, નિમિત્ત જોઈતું હોય. શા માટે કર્યું? એનું નામ ચતુર્થ વિભક્તિ. નિમિત્ત કે તાદર્થ્ય. તો શેના માટે કરો છો? ચતુર્થી વિભક્તિ. શેના વડે કરો છો? તૃતીય વિભક્તિ. શેના ઉપર કરો છો? દ્વિતીય વિભક્તિ. ક્યાં કરો છો? સાતમી વિભક્તિ. ક્યાંથી લઈ આવ્યા? પાંચમી વિભક્તિ. કોણ કરે છે? પહેલી વિભક્તિ. આ બધી વિભક્તિઓ બધી જોઈતી હોય ભગવાનને. તો પેલા લોકો સહકાર આપે તો જ થાય ને. સહકારી કારણ કહ્યું, જે સહકાર આપે એનાથી જ થાય ને. સહકાર ના આપે તો એ સ્વતંત્ર છે કે પરતંત્ર છે? આ બધી વસ્તુ ઈશ્વરની બહાર હોય તો એમને સહકાર મળે. ઈશ્વર એમને ખુશ રાખવા પડે. ઈશ્વર કોને ખુશ રાખવાના હોય તો પછી આપણે એને જ સીધા ખુશ કેમ ના રાખીએ? તમને ખુશ રાખવાનો શું અર્થ? એટલે કે છે કોઈ કારકના વ્યાપાર વગર ઈશ્વર કરતા છે. એટલે ઈશ્વરને કોઈ કર્મ એટલે કે વસ્તુ ના જોઈએ કશું કામ કરવા માટે, જગત બનાવવા માટે. કર્ણને ચાકડો ના જોઈએ જગત બનાવવા માટે. સંપન્ન નિમિત્ત ના જોઈએ જગત બનાવવા માટે. સ્થળ ના જોઈએ, કોઈ ક્રિયા ના જોઈએ, પ્રયત્ન પણ ના જોઈએ. એને હાથ પણ લાવવો પડે તો થાકી જાય હલાવતા લાવતા. એને આંખો આમ ખુલ્લી રાખવી પડે. જગતનું પાલન કરવા માટે આંખો ખુલ્લી જ રાખે, એટલું જ કરવું પડે તો થાકી જાય ને છે. નોટ ઇવન બેટિંગ ઇન આઈલિડ. તેથી એક ભ્રમર પણ ઊંચો કરવાની જરૂર હોય. આપણે એટલું કરવામાં આપણે આમ થાકી જઈએ છીએ. આટલું આમ લાગે કે આમાં કોઈ પ્રયત્ન નથી, પણ તમે 2 મિનિટ 5 મિનિટ 10 મિનિટ કર્યા જ કરો તો શું થાય છે? વડે થાકી જાય, માથું દુખવા મળે. ઘણા લોકો માથા એમ દુખતા હોય છે બધા. આવું છે. કોઈ પણ પ્રકારનો પ્રયત્ન હોય તો એ પ્રયત્ન કરનાર ક્ષીણ થવાનો જ, અને ક્યારેક પછી એનો વિનાશ થવાનો છે.
આટલું મોટું જગત સર્જવામાં ભગવાને કેટલો પરિશ્રમ કરવો પડે, અને એ તો સર્જ્યું પાલન કરવામાં 50 ગણો પરિશ્રમ. વસ્તુને સર્જવી તો સમજ્યા, પણ એને બી ચલાવ્યો તો બહુ અઘરી છે ખરેખર. કંઈક વસ્તુ ચાલવા માંગે જ નહીં, દુનિયામાં કોઈ વસ્તુ દરેક જમીન ચાલવા ના માંગે, આપણે ચલાવવું પડે, એટલે પ્રયત્ન સગા થવાનો જ. બનવા ના માંગે, મારી મચ્છર બનાવીએ ચાલવા, પણ વસ્તુ ચાલવા ન જ માગે, અને આપણે એને ચલાવવું પડે, ધક્કો માર કરો, ભગવાન થાકી જાય બિચારા. આ જગત ચલાવવા માટે જો કર્તૃત્વનો પ્રયત્ન હોય તો કોઈ દાડો ફરી સર્જન કરવું કોઈ જાય ખરેખર. સર્જન કરવું નહીં, કર્યા જ કરે છે. એટલે આપણે વિચારવાના પ્રશ્નો છે કે ભગવાનમાં જો ખરેખર કર્તૃત્વ હોય, ખરેખર ઈચ્છા હોય, ખરેખર પ્રયત્ન હોય, કશું પણ હોય, કઈમાં પરિશ્રમ હોય, તો ભગવાન થાકી જાય, નષ્ટ થઈ જાય, ક્ષીણ થઈ જાય. એ પણ પછી કેવું થઈ જાય? નાશવંત. એટલે બધાને જ્યાં પણ વિકાર છે, પ્રયત્ન નાશ છે જ ત્યાં. ત્યાં નાશ જ દેખાય છે, પ્રયત્નમાં નાશ દેખાય છે. કારક વ્યાપાર તૃત્વ વિકાર હૈ. આમાં જયારે કુંભાર સર્જન કરતો હોય ત્યારે ચાકડો ચલાવવો, માટીને મૂકવી, આ બધો વ્યાપાર કરવો ને. આ કારકોને વ્યાપાર કરાવવો. કારક એટલે ચાકડો, માટી વગેરે જે છે એ બધાને એમાં વ્યાપાર કરવો, અર્થાત પ્રવૃત્તિ કરવી, જેથી પોતાનું ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય. એને માટે કુંભારનો વિકાર થાય, હલનચલન થવું જ જોઈએ. મનમાં પણ વિકાર થયા કરે, અને વિચારો બદલાયા કરતા હોય, હાથ પગ વગેરે હાલતા હોય. કારક વ્યાપાર તૃત્વમ હિ વિકાર સ ઈશ્વરે નાસ્તિ. વિકારેણ અનિત્યત્વાત ઈશ્વરસ્ય નિત્યત્વાત. પરંતુ ઈશ્વરનો કોઈ કારક ન જોઈએ. સહ કારક વ્યાપાર ઈશ્વર નાસ્તિ. એ સહ વિકાર ઈશ્વર નાસ્તિ. તો વ્યાપાર તૃત્વ, કારકોને વ્યાપારમાં મૂકવા, વ્યાપારમાં પ્રેરવા, આ પ્રેરક છે. એ પ્રકારનો વિકાર પોતે ના કરવા, કોઈને પ્રેરણા કરવામાં વિકાર રહેલો છે. ઘણી રિમોટ કંટ્રોલમાં કશું તો કરવું પડે ને, કંઈક દબાવવું તો પડે છે. રિમોટ કંટ્રોલ હોય તો આવે શું, કંઈક દબાવવું તો પડે છે. જાણવું પડે ભાઈ પેલું કેમ ચાલે છે, કેમ નથી ચાલતું. એમાં મનની અંદર પણ વિચાર કરવો પડે, હાથની પણ ચેષ્ટા. એટલે ક્યાંક કોઈ કર્મ પ્રેરણા આપે તો કંઈક વ્યાપાર તો કરવો, પણ વિકાર તો થાય જ. વિકાર અનિત્યત્વાદ. એ વિકારી જે છે, જ્યાં વિકાર છે ત્યાં નાશ છે. વિકારી જે છે નાશવંત છે. ઈશ્વર છે નિત્યત્વાદ. પણ ઈશ્વર કેવો નિત્ય છે, એટલે નિત્ય હોય તો ત્યારે જ હોય જ્યારે વિકાર ના હોય. અને વિકાર ના હશે કે કર્તૃત્વ ના હોય. કર્તૃત્વ એટલે કે આ બધા કારકોને વ્યાપારમાં મૂકવા એમ કર્તૃત્વ, એવું ના હોય. કિંતુ સ્તંભ સત્તા માત્ર રાજાદિવત અયસ્કાંતાદિવદ્વા નિર્વ્યાપાર હેવ કારક પ્રયુક્તા કરતા છે ઇત્યર્થ. કિંતુ સંઘની સત્તા માત્રેણ માયા અધ્યક્ષેણ પ્રકૃતિ સચરાચરમ સૂયતે. બસ રાજાદિવત, જેમ રાજા એવો પ્રભાવશાળી હોય કે એની સંધિ માત્રથી બધી વસ્તુ વ્યવસ્થિત થતી હોય. અથવા અયસ્કાંત એટલે કે લોહચુંબક. અયસ્કાંત, અયસ એટલે લોખંડ, અને કાંત એટલે એનો પતિ અથવા એનો પ્રિય. પેલું લોખંડ ખરું ને, પ્રિય એટલે ખેંચાઈએ ને, કોઈ પ્રિય વસ્તુ પ્રત્યે આપણે ખેંચાઈએ ને, તરત ખેંચાઈને આપણે પહોંચી જાય ક્યાં? પ્રિય હોય ત્યાં. તેમ લોખંડ ખેંચાઈને પહોંચી જાય ક્યાં? પેલો લોહ ચુંબક. એટલે આપણે અયસ્કાંત, કાંત એટલે પ્રિય કે પતિ કે પ્રિય, અયસ એટલે લોખંડ, લોખંડનો પ્રિય, લોખંડ જ્યાં ખેંચાય છે. ટૂંકમાં લોહ ચુંબક. લોહ ચુંબક કેવી રીતે પોતાની સંધિ માત્રથી કોઈ પ્રકારના પ્રયત્ન વગર લોખંડની અંદર પ્રવૃત્તિ લાવતું હોય છે. તો નિર્વ્યાપાર કારક પ્રયુક્તા.
લોખંડ કોઈ પ્રકારનો વ્યાપાર કર્યા વગર લોખંડનો લોહ ચુંબક કોઈ પ્રકારના પ્રયત્ન વગર લોખંડનો પ્રયોગતા છે, અર્થાત લોખંડમાં પ્રવૃત્તિ લાવનાર છે. એટલે પોતાનો કોઈ વ્યાપાર પણ નથી અને માટે કર્તૃત્વ પણ નથી લોહ ચુંબકમાં, અને સદામાં વ્યાપાર થાય છે લોખંડમાં. તેમ રાજામાં પણ કોઈ વ્યાપાર નથી, કર્તૃત્વ નથી, સન્નિધિ માત્ર થાય છે. તો ઈશ્વરની પણ સન્નિધિ માત્ર છે એવું થાય છે, અને એનામાં કોઈ પ્રકારનો વ્યાપાર નથી, કર્તૃત્વ નથી. નાભી પ્રમાણ વ્યાપાર જ્ઞાતા. આપણે જ્ઞાતા ક્યારે બની શકીએ? આપણે જ્ઞાનેન્દ્રિયો બાહ્યકરણ અંતઃકરણ વગેરે જે પ્રમાણ છે એને આપણે જયારે એનો પ્રયોગ કરી ત્યારે આપણે જ્ઞાતા બની શકીએ. અત્યારે આ શબ્દ સંભળાઈ રહ્યા છે, તમે શ્રોતા છો, શબ્દના જ્ઞાતા છો. ક્યારે? તમારા કાન મન આ બધાને તમે એનો પ્રયોગ કર્યો ત્યારે. એકાદ પ્રયોગ જતો રહે તો કઈ સંભળાય નહીં. ભૂખ લાગી રહી એટલે જતું મન શું બનાવ્યું સાહેબ મહારાજે, ધારો કે મન એમાં જતું રહ્યું તો પછી આ શબ્દ સંભળાય નહીં. આપણે જે પ્રમાણ છે જ્ઞાનેન્દ્રિયો બાહ્યકરણ અંતઃકરણ પ્રમાણ જે છે એ પ્રમાણનો પ્રયોગ કરીએ, એ પ્રમાણનો પ્રયોગ કરનાર જ જ્ઞાતા હોઈ શકે સામાન્ય અનુભવમાં, સામાન્ય વ્યવહારમાં. તો ઈશ્વરસ્ય જ્ઞાતૃત્વ આપી લોક વિલક્ષણમ વ્યાપાર અનપેક્ષમ. તો કે નહીં, લોકમાં વ્યવહારમાં જેમ જ્ઞાતાપણ એવું ઈશ્વરનું જ્ઞાતાપણ નથી. સામાન્ય મનુષ્ય તો આ પ્રમાણનો પ્રયોગ કરીને જ્ઞાતા, તેથી પ્રયોગ કરવો પડે એટલે આપણો વિકાર આવે છે. કશી વસ્તુનો પ્રયોગ કરવામાં વિકાર રહેલો છે. ભલે આપણે ના ચલાવીએ પેલા ચાકડો ચલાવતો, પણ ચાકડાનો પ્રયોગ તો કરવો પડે ને. તો ભલે આંખ જોતી હોય પણ આંખનો પ્રયોગ તમારે કરવો પડે ને. ભલે મન કરતું હોય પણ મનનો પ્રયોગ તો કરવો જ પડે. એ પ્રયોગ કરવામાં મારું કર્તૃત્વ રહેલું છે, એમાં વ્યાપાર રહેલો છે, એમાં વિકાર રહેલો છે. તો નહીં, ભગવાનનું જ્ઞાતાપણું એનું જાણવાપણું આવા કોઈ પ્રકારના પ્રયોગની, વિકારની, પ્રયત્નની અપેક્ષા નથી રાખતું. એમાં પણ પરતંત્રતા રહી છે. અને તેથી આ કુંભાર ચાકડા પર પરતંત્ર છે. પેલું ચાકડું ન ફરે તો કશું થઈ ગયું એને ઓઇલિંગ કરવું પડે. ચાકડો એટલે કે હંમેશા ફરફર કરવું હોય તો આપણને એવું લાગે પંખો ફરફર નથી કરતો, બંધ થઈ જતો હોય છે ઘણી વાર. તો શું કરીએ? ટ્યુબલાઇટ ચાલે જ નહીં, શું કરો? પ્લગમાં જાય તો ના થાય, કોન્ટેક્ટ જ ના થાય. એનો પ્લગો એવા ને પીનો એવી, એટલે બધું અંદર નાખો તોય પણ સંપર્ક ના થાય. તો શું કરો? ટૂંકમાં આપણે જયારે કોઈ કારક પર આધારિત હોય ત્યારે આધારિત છે ને, પરતંત્ર છે. આપણું જ્ઞાતૃત્વ પરતંત્ર છે. આંખો બરોબર હોય તો દેખાય, ના દેખાય. એમાં ઠેકાણે તો સંભળાય, ના સંભળાય. અને આ કારક અર્થાત આજે આ પ્રમાણ છે, અર્થાત જ્ઞાનના સાધન છે, એ સાધન પર આધારિત છે ને આપણે પરતંત્ર છીએ. વિકાર પણ રહ્યો, પરતંત્રતા પણ રહી. ઈશ્વરમાં આવી જાતને વિકાર પણ નથી, પરતંત્ર સન્નિધિ માત્રથી એક જ્ઞાતા. નાભી પ્રમાણ વ્યાપારાત સ્વપ્રકાશક સ્વપ્રકાશક હોવાના કારણે એ પ્રકારે જ્ઞાતા છે. ઈશ્વર જ્ઞાતા કેવો છે? સ્વપ્રકાશ હોવાને કારણે જ્ઞાતા. ઈશ્વર કેવો કરતા છે? નિત્ય હોવાને કારણે કરતા. સ્વપ્રકાશ કે હેતુ ગર્ભમ વિશેષણમ. આમ સ્વપ્રકાશ એ પ્રકારનો જ્ઞાતા છે જેની હાજરી માત્રથી બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.
श्री गुरुभ्यो नमः। हरि ओम। विश्वं दर्पणदृश्यमान नगरे तुल्यन्निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतम् मायावीव विजृम्भयत्यभिमः योगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। ईश्वरः अनंत शक्तित्वात् स्वतंत्रः अन्य अनपेक्षतः स्वेच्छा मात्रेण सकलं सृजत्यवतिहन्ति च। तो केवी રીતે સર્જન કરવામાં પાલન કરવામાં કે વિનાશ કરવામાં ઈશ્વરે કોઈ પ્રકારનો પ્રયત્ન કરવો પડતો નથી। ઈચ્છા માત્રેણ સ્વેચ્છા માત્ર ઈચ્છા માત્ર છે। ઈચ્છા એ સ્વયં સ્ફુરનારી વસ્તુ છે। ઈચ્છા આપણે કરતા નથી હોતા। ઈચ્છા વિશે એવું છે કે આપણે ઈચ્છા કરીએ છીએ નથી, ઈચ્છા થઈ જતી હોય છે। આપણા મનમાં બીજી ક્ષણે કઈ ઈચ્છા જન્મે છે આપણે નક્કી ના કરી શકીએ કે 10:30 વાગે આ ઈચ્છા મારા મનમાં જન્મશે, આ જન્માવે છે, એવું નહીં। ઈચ્છા એની જાતે જન્મતી હોય છે, અર્થાત ઈચ્છાનો કોઈ પ્રયત્ન નથી હોતો। સ્વેચ્છા માત્ર આમ સૌ કામયત ઈશ્વરમાં પહેલી ઈચ્છા જન્મી, એમાં એનો પ્રયત્ન નથી, પણ ઈચ્છાનું કારણ જે સંસ્કાર હોય, સંસ્કાર ઈચ્છાને જન્મ આપતી હોય છે। દરેક વિચારનો પણ એવું જ છે। તો કહ્યું તે પ્રમાણે સર્વ જીવોની સર્વ ઈચ્છાઓ જે સંસ્કાર છે એ પહેલી ઈચ્છાને જન્મ આપે, બસ એ માત્રથી જ સર્જનનું કાર્ય થાય। સ્વતંત્ર સર્વશક્તિત્વાત ઈશ્વર સર્વશક્તિમાન હોવાને કારણે અન્ય અનપેક્ષતઃ અને વળી સર્જન કાર્ય માટે બીજા કોઈ પ્રકારના સાધનની અપેક્ષા ન હોવાને કારણે તમે સર્વશક્તિમાન હો તો પણ તમે કશા પર આધારિત હો કંઈ કરવા માટે તો એટલી પરતંત્રતા રહે તો કે નહીં, કોઈ સાધનની અપેક્ષા ન હોવાને કારણે અને શક્તિમાં કોઈ પ્રકાર ઉણપ ન હોવાને કારણે ઈશ્વર સ્વતંત્ર છે। તેથી તો એ સર્જન કેમ થાય છે? એની ઈચ્છા માત્રથી સર્જન પાલન અને લય થાય છે। न कारकाणां व्यापारात् कर्ता स्यात् नित्य ईश्वर है। ईश्वर नित्य होवाना कारण एનું કર્તૃત્વ કેવું છે? કોઈ કારકને કારણે નથી, સ્વભાવથી કરતા છે, નિત્ય કરતા છે। નિત્ય કરતા એટલે વિકારી હોય, નિત્ય એટલે નિર્વિકાર હોય। આ નિત્ય કરતા એમ જયારે કહેવામાં આવે ત્યારે વિકાર વગરનો કરતા, એનો અર્થ એ થયો કર્તૃત્વ મુખ્ય અર્થમાં નથી। નૈવ કિંચિત કરોમીતિ, બધું કરવા છતાં કઈ હું કઈ કરતો નથી। એટલે મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સચરાચરમ સુવેચ્યુ સુવેતે એટલે કિંતુ સન્નિધાનાત સનિધિ સત્તા માત્રેણ રાજાધિવત અયસ્કાંતાધિવત નિર્વ્યાપાર એવ કારક પ્રયોગતા। કરતા કોને કહેવાય? કારક પ્રયોગતા કરતા। કરતા પોતે પણ એક કારક છે, બાકીના બધા કારક, કરતા સ્વતંત્ર છે। તો કર્મ કરવામાં એટલે બીજા બધા કારકોમાં, કર્મ કરવામાં કરતા પણ જે બધા કારકો છે, કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિષ્ઠાન, એમાં કર્તા સ્વતંત્ર છે, બાકીના બધા કારકો પરતંત્ર છે।
સ્વતંત્ર કરતા જ્યારે કહેવામાં આવે ત્યારે એનો અર્થ એ થયો કે જે કર્તા નામનો કારક છે સ્વતંત્ર છે, બાકીના કારકો કર્તાને અધીન છે. એ કર્તા કરણનો ઉપયોગ કરે, કર્તા કરણનો ઉપયોગ કરે, કર્તા બળનો ઉપયોગ કરે, એ બધો ઉપયોગ કરવામાં એ સ્વતંત્ર છે. એટલે સ્વતંત્ર કરતા. પણ તમે કર્તામાં પરતંત્રતા શું આવી? તો કર્તા શું કહેવાય? તો કારક પ્રયોગતા કરતા. જે બીજા કારકો છે એને પ્રયુક્ત કરવા, એમનો પ્રયોગ કરવો, એમનો ઉપયોગ કરવો, એમને કામમાં લાવવા. આમ કર્મ એટલે કે માટી, કરણ એટલે કે ચાકડો, સંપ્રદાન એટલે એનું ગ્રાહક જ્યાં પ્રદાન કરવાનું છે, અધિકરણ એટલે સ્થળ જ્યાં વેચન કરતો હોય, અપાદાન એટલે જે સ્થળથી લાવતો હોય, ક્યાંકથી લાવવી પડે માટી, અહીંથી મૂકવું પડે. દરેક કર્મની અંદર હંમેશા ગતિ રહેલી, ચેષ્ટા રહેલી છે. એક સ્થળેથી બીજા સ્થળે હંમેશા ઉઠાય કરવામાં. આ બધાનો પ્રયોગ કરનાર છે કુંભાર. કુંભાર કહે છે પ્રયોગતા, આ બધાનો પ્રયોગ કરનાર. કયા બધાનો પ્રયોગ કરનાર? કારક પ્રયોગતા. તો સંસ્કૃતમાં બધા કારક કહેવામાં આવે. કર્મ કરવાના જે સાધનો છે એને કારક કહેવામાં આવે. તો આ કર્તા છે એ કારક પ્રયોગતા, બાકીના બધા કારકોનો પ્રયોગ કરનાર, બધાનો ઉપયોગ કરનાર, બધાને પ્રયોગમાં લાવનાર. એ પ્રકારનો પણ વિકારમાં રહેલો છે. ભલે પોતે ના કરતો હોય, એનું કર્તૃત્વ શામાં રહેલું છે? આ બધાનો પ્રયોગ કરવા પૂરતું તો કર્તૃત્વ રહેલું, એટલે એ પ્રકારનો વિકાર તેનામાં હોય છે. એવો વિકાર પણ નથી. ટૂંકમાં કુંભારે તો પેલા કારકોનો ઉપયોગમાં લેવા પડે, ભલે સ્વતંત્ર હોય, પણ ઈશ્વરે તો આ બધા કારકોનો ઉપયોગમાં પણ લેવા ન પડે. એ કારકો સ્વયં ઉપયોગમાં આવે. વિચાર કરો, કુંભાર છે ને તરત ચાકડો ચાલવા માંડે, માટી અહીંથી આવી જાય, અહીં જાતે થઈ જાય, બધું કેવું થાય? એટલે બધું થઈ રહ્યું છે, પણ કુંભારના પક્ષે કોઈ પ્રકારનો પ્રયોગ નથી, કોઈ વિકાર નથી. કુંભાર એવો હોય, એનો પ્રભાવ જેટલો મોટો હોય ને કે આપોઆપ જ ચાકડો ચાલવા માંડે. ધારો કે ઈશ્વરીય પ્રકારનો કુંભાર છે, એની સન્નિધિ માત્ર એવું ચાલવા માંડે. એને ચલાવવામાં જરા પણ રતિભારમાં પ્રયત્ન કરવાનો હોય તો સવારે વાત કરી તે પ્રમાણે એ પ્રયત્ન કરવામાં થાકી જાય અને છેવટે ક્ષીણ થઈ જાય. કારણ કે અનંત કાળનો પ્રયત્ન છે ને, જરાક પણ હોય એને અનંત તમે ગુણો એટલે શું થાય? અનંત જ થઈ જાય. રતિભારમાં પ્રયત્ન નહીં, નોટ ઇવન બેટિંગ એન આઈલિડ. ટૂંકમાં એક મટકું મારવાની પણ જરૂર ના પડે, એટલો પ્રયત્ન નહીં. સન્નિધિ માત્ર, સન્નિધિ સત્તા માત્ર. અંતેથી ભગવાનને કરતા કેમ કહીએ છીએ? જગતનો કરતા કેમ? એના વગર જગતનું સર્જન થાય નહીં. તો ભાઈ કરતા નથી કેમ? કારણ કે એ કારકનો પ્રયોગતા નથી. આમ કારકનો પ્રયોગ તો હવા રૂપનો કરતા નથી, પરંતુ એના વગર જગતનું સર્જન ના થાય એ રીતે કરતા છે. બસ તેવી રીતે જ્ઞાતા. આપણે કશી વસ્તુ જાણીએ ત્યારે વળી પાછા આપણે પ્રમાણને પ્રયોગમાં લાવવા પડે, ઉપયોગમાં લાવવા પડે. જેમ કે આપણી જ્ઞાનેન્દ્રિયો પ્રમાણ છે, આપણું મન પ્રમાણ છે, તો જ્ઞાનેન્દ્રિયો અંતઃકરણ આ પ્રમાણના ઉપયોગમાં લાવીએ ત્યારે આપણે જ્ઞાન થઈ શકે, તો આપણે જ્ઞાતા હોઈએ. એટલે સામાન્ય જ્ઞાતા કેવો હોય છે? જે પ્રમાણનો ઉપયોગ કરનાર, પ્રમાણનો પ્રયોગ કરનાર જ્ઞાતા. પ્રમાણનો વ્યાપાર થવો જોઈએ, આંખનો વ્યાપાર થવો જોઈએ, મનનો વ્યાપાર થવો જોઈએ. આંખનો વ્યાપાર એ રીતનો કે આંખનો કે ચક્ષુનો વિષય સાથે સંપર્ક થવો જોઈએ. મનનો વ્યાપાર કયા પ્રકારનો? તો એ વિષયનો આકાર ધારણ કરવો જોઈએ. આ પ્રકારે વ્યાપાર થાય તો એ પ્રકારની વૃત્તિ ઉત્પન્ન થાય, ત્યારે જ્ઞાન થાય, ત્યારે હું જ્ઞાતા બનું. તો જ્ઞાતામાં બદલાયા કરે. જેમ જેમ જ્ઞાનનો વિષય બદલાયા કરે તેમ તેમ જ્ઞાતામાં બદલાયા કરતો હોય છે. એ જ્ઞાતામાં વિકારી છે, કર્તામાં વિકારી છે અને જ્ઞાતામાં વિકારી છે. પણ એટલે કહ્યું પ્રમાણ વ્યાપાર શું જ્ઞાતા એ ન. આ પ્રમાણો એટલે ભગવાન પણ આંખ, કાન, જ્ઞાનેન્દ્રિયો
અંતઃકરણ આ બધાના પ્રયોગ કરીને જગતને જાણે છે. ઈશ્વરે પણ સર્વજ્ઞ હોવા માટે, બધાને જાણવા માટે કેટલી આંખો જોઈએ? સહસ્ર શીર્ષા પુરુષ સહસ્રાક્ષ, હજાર આંખ, અસંખ્ય આંખ વાળો. સર્વતઃ પાણીપાદંત સર્વતોક્ષી શિરોમુખમ. એ તો કહેવાય હજારો કે અસંખ્ય આંખ વાળો, પણ કઈ જગ્યાએ આંખો મૂકે? એનું શરીર કેવું હોય કે આંખો ફિટ ક્યાં કરવી? અસંખ્ય આંખો ક્યાં ફિટ કરવાની? સર્વશક્તિમાં એટલે અસંખ્ય હાથ ને પગ ક્યાં જોડો? આ તો ખાલી કહેવાય. વાસ્તવમાં કેવો છે? અપાણીપાદો જવનો ગ્રહિતા પશ્યતિ અચક્ષુ સશૃણોતિ અકર્ણ. વાસ્તવમાં ભગવાન ચક્ષુ વગર જોઈ રહ્યો છે અને કાન વગર સાંભળી રહ્યો છે, હાથ વગર ગ્રહણ કરી રહ્યો છે, પગ વગર બધે ગતિ કરી રહ્યો છે. આ ભગવાનને સમજવાના છે, આ રીતે સમજવાના છે. એ તો ભગવાનને ઝઘડો થાય, પણ ભગવાન કોઈ ઝઘડો કરવા જ ના દે. એ કરતા છે, જ્ઞાતા છે એમ માનીને બધો તમે એની સામે મુકદ્દમા કરો તો પેલા હું તો અકર્તા અજ્ઞાતા છું, એટલે કઈ લાગે જ નહીં, એને અડકે જ નહીં કશું. એટલે કશું કરતો જ નથી, બધું જ કરે છે. કઈ જાણતો ને, બધું જાણે છે, બધું જાણે છે. અને છતાં એનામાં જાણનારનો કોઈ દોષ કે મર્યાદા નથી. બધું કરે છતાં પણ કરનારનો દોષ કે મર્યાદા નથી. સામાન્ય વ્યવહારમાં જે કરનાર હોય એ હંમેશા કોઈ દોષ વાળો જ હોય. જે જાણનાર હોય એ પણ કરનારને દુઃખ છે ને. આ સંસારી કોણ? કરતા ને જ્ઞાતા. કરતા ભોગતા ને પ્રમાદા. બસ આ જ્ઞાતા એટલે ભોગતા થઈ જ ગયો. જ્ઞાતા એટલે શું? ભોગવવું એટલે શું? ઇન્દ્રિયો દ્વારા વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો ભોગ. આ શબ્દો સંભાળે, બધું સંભાળ્યું. સ્વાદ લઈ એ પણ છે ને, એ પણ જ્ઞાન જ છે ને. રસનેન્દ્રિય દ્વારા સ્વાદ હોય, સુગંધ હોય, સ્પર્શ હોય, જે કંઈ હોય તે એટલે છેવટે ઇન્દ્રિયો દ્વારા વિષયનો અનુભવ, એનું નામ જ ભોગ. સુખ દુઃખ સાક્ષાત્કાર. તેથી આ દુઃખ કોને છે? જ્ઞાતા અને કરતા ને દુઃખ છે. સંસારી કોણ છે? જ્ઞાતા અને કરતા. કશું કર્યું, જો આડું થઈ ગયું તો દુઃખ, અને કશું જાણ્યું એ પણ જો કે અણગમતી વસ્તુ જાણવામાં આવી દુઃખ. તો જોજો, જ્યારે મનમાં દુઃખ થાય ત્યારે એનું એકમાંથી બે કારણ હોય. ક્યાં તો મેં કંઈક કર્યું માટે દુઃખ, કે કોઈ કે મને કશું કર્યું માટે દુઃખ. કોઈ કે કંઈક કર્યું એનો અનુભવ તો મને થયો અને જ્ઞાતા બને ને એનું દુઃખ. બસ કોઈ કે કર્યાનું દુઃખ કે મેં કર્યાનું દુઃખ. બાકી ત્રીજું કઈ છે દુઃખનું કારણ? મેં કર્યાનું દુઃખ એટલે કરતા હોવાને કારણે દુઃખ, અને કોઈ કે કર્યાનું દુઃખ એટલે જ્ઞાતા હોવાને કારણે દુઃખ. તો સંસારી થઈ મોટો ઈશ્વર સર્વજ્ઞ ને સર્વ કરનાર હોય ને તો બધો સંસારના માથે આવે. એટલે બધો સર્વજ્ઞ પણ છે, સર્વ કરતા પણ છે, છતાં પણ કેવો છે? નિર્વિકાર અધિષ્ઠાન. ઈશ્વરની સમજ એક વેદાંત શાસ્ત્ર જ આપે છે. બાકી બધા લોકોની સમજ મૂર્ખતા ભરેલી છે. ખરેખર એ કહેશે આગળ. એ તો એ લોકો પ્રશ્ન પૂછે નહીં ને, એમને કશું. પરંતુ મોટી વાતો કરે, મોટા મોટા બાંગ પોકારો, બરાડા પાડો એટલે તમને એમ કે તમે જેટલા મોટા બરાડા પાડો એમ તમે સાચા છો એવું જાહેર કરો. એવી વાત છે. પણ એટલે કે સાચું ના થઈ જવાય. બહુમતીથી સત્ય નિર્ણય ના થાય, બૂમો પાડો સત્ય નિર્ણય ના થાય, ગમે તે કશાય સત્ય નિર્ણય ના થાય. સત્ય નિર્ણય અબાધિત હોય એ રીતે જ નિર્ણય થાય. ઉપસંહારથી તો આ ચર્ચાનો ઉપસંહાર કરે છે 50મા શ્લોકમાં. ટૂંકમાં સ્વેચ્છા માત્ર સકલમ સૃજતી અવધિ હંતિ છે. સ્વેચ્છા માત્રથી બધાનું સર્જન કરે છે, પાલન કરે છે અને હનન કરે છે. એ કઈ રીતે સમજાયું એનો ઉપસંહાર કરે છે. 50મા શ્લોકમાં કહે છે જ્ઞાતૃત્વમ અપી કર્તૃત્વમ સ્વાતંત્ર્યમ તસ્ય કેવલમ યા ચેચ્છા શક્તિ વૈચિત્રી સાસ્ય
सास्य स्वच्छंदकारिता। ज्ञातृत्वमपि कर्तृत्वं स्वातंत्र्यं तस्य केवलम। तस्य ज्ञातृत्वं केवलम, कर्तृत्वं केवलम, स्वातंत्र्यं केवलम। या च वैचित्री इच्छाशक्ति सास्य स्वच्छंदकारिता। ભગવાનનું જ્ઞાતૃત્વ જાણવાપણું, કર્તૃત્વ કરવાપણું અને સ્વતંત્રતા કે એ સ્વાતંત્ર્ય એટલે કે પર અનપેક્ષમ. ટૂંકમાં જ્ઞાતા જાણવા માટે ભગવાને કોઈના પર આધાર રાખવો પડતો નથી. એટલે કોઈ જ્ઞાનેન્દ્રિયો પર, અંતઃકરણ પર, કશા પર આધાર રાખ્યા વગરનો જાણનાર છે. જે આગળ વાત કરવામાં આવી, વ્યવહારમાં જે જ્ઞાતા હોય એને પ્રમાણ એટલે જ્ઞાનના કરણ પર આધાર રાખવો પડે તો જ જ્ઞાન થાય. ભગવાનનું જ્ઞાતૃત્વ કેવું છે? તસ્ય જ્ઞાતૃત્વમ સ્વાતંત્ર્યમ અર્થાત પર અનપેક્ષમ. તસ્ય કર્તૃત્વ બી સ્વાતંત્ર્યમ. કરવા માટે પણ એને કશા પર આધાર રાખવો પડતો નથી, માટે બીજાની અપેક્ષા વગરનું છે. કેવલમ પછી કેવલમ સ્વગત વિકાર અનપેક્ષમ. કદાચ આપણે બીજા પર આધાર રાખ્યા વગર આપણા પ્રભાવથી કરાવી શકતા પણ અંધાર થાય ને ત્યારે આપણામાં તો કઈ ને કઈ ફેરફાર થાય. પાછો રાજાની હાજરી થાય પણ રાજાને અનુકૂળ કરવામાં આવે તો રાજાના મનમાં ખુશી થાય અને રાજાની ઈચ્છા પણ રાજાના મન પછી નાખુશી પણ થાય. અંતેથી ભલે એના કર્તૃત્વ માટે એને બીજા પર આધાર ન રાખવો પડતો હોય છતાં પણ એનું કર્તૃત્વ કેવલમ એટલે કેવું? સ્વગત વિકાર અનપેક્ષમ. ટૂંકમાં એનામાં કોઈ પ્રકારનો વિકાર ઉત્પન્ન કરનાર નથી. કોઈ દૃષ્ટાંત આને પર્યાપ્ત નથી. રાજાનું દૃષ્ટાંત પર્યાપ્ત નથી એટલે કેવલમ શબ્દ ઉમેર્યો. રાજા ભલે કળામાં સ્વતંત્ર હોય પરંતુ રાજામાં ખુશી થાય. તેથી અંદર વિકાર તો થાય છે. ભગવાન એટલે આંતરિક ચૈતન્યમાં કોઈ આંતર વિકાર